કેમ છે મારા પ્યારા ફિનોલિયન સાવજો અને મારી નાની નાની ડોક્ટર દીદીઓ. ચલો આજનો લેક્ચર એમિનો એસિડ. આમ તો શું કહેવાય ડોક્ટરો માટે સ્પેશિયલ કામમાં જે આવે છે એમિનો એસિડ્સ બધા પ્રોટીન્સ ને ઇન શોર્ટ કે મેડિકલ ફિલ્ડમાં મેક્સિમમ આનો યુઝ થાય એમિનો એસિડનો બધાનો. ચલો સૌથી પહેલા તો એમિનો એસિડ. એમિનો એસિડ ઇઝ એ બિલ્ડિંગ બ્લોક ઓફ પ્રોટીન. ટૂંકમાં આ એમિનો એસિડ થી બને શું તો કે પ્રોટીન બને. આ બધાથી શું બનતું હોય તો કે પ્રોટીન્સ બનતું હોય આ બધાથી. પહેલી વસ્તુ એમિનો એસિડ છે. એમિનો એસિડ એનું નામ જ જો શું છે એક એમિનો અને બીજું છે એસિડ. એમિનો મતલબ એમાં NH2 ફંક્શનલ ગ્રુપ હોય. શું હોય? NH2 ફંક્શનલ ગ્રુપ. અને એસિડ મતલબ એમાં COOH ફંક્શનલ ગ્રુપ હોય, જેને શું કહેશું આપણે એમિનો એસિડ્સ કહેશું આપણે, બરાબર? એમિનો એસિડમાં. બીજી વસ્તુ હવે આના ક્લાસિફિકેશન, વર્ગીકરણ, ક્લાસિફિકેશન. એમિનો એસિડનું ક્લાસિફિકેશન જોઈએ. ક્લાસિફિકેશન ઓન ધ બેઝિસ ઓફ પોઝિશન. સ્થાનના આધારે વર્ગીકરણ. ઓન ધ બેઝિસ ઓફ પોઝિશનના આધારે. જો સમજો ખાસ, એક હોય આલ્ફા એમિનો એસિડ. જે ભૂલકા આપણી બોડીમાં મળે છે ને, નેચરલ જે છે ને, કુદરતી રીતે નેચરલી આપણા બોડીમાં એ જનરલી બધા આલ્ફા એમિનો એસિડ જ છે, બરોબર છે? 20 આલ્ફા એમિનો એસિડ છે. જોશું એક એક કરીને આપણે. સ્ટ્રક્ચર સાથે યાદ રાખવાના છે, અઘરા નથી. પહેલી વાર તમે જોતા હો ને તો કદાચ તમને એવું લાગે કે નામ યાદ રાખવાના, ઓલું યાદ રાખવાનું, પણ સ્ટ્રક્ચર સાથે યાદ રાખવાનું તો ઇઝીલી યાદ રહી જાય. અને સ્ટ્રક્ચર સાથે તમારે યાદ રાખવાના છે. જો સાંભળજો ખાસ, આમાં સ્ટીરિયો કેમિસ્ટ્રી એકચ્યુઅલી જે હોય ને એ કમ્પ્લીટ હું તમને સ્ટીરિયો કેમિસ્ટ્રી સાથે બતાવતો જઈશ. કાર્બોક્સિલિક એસિડની બાજુની પોઝિશન એટલે આલ્ફા કહેવાય. આલ્ફા પોઝિશન ઉપર NH2 હોય તો એને આલ્ફા એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવે, બરાબર? કાર્બોક્સિલિક એસિડની બાજુની પોઝિશનમાં હોય તો એને આલ્ફા એમિનો એસિડ કહેવાય છે. બીજું બીટા એમિનો એસિડ હોય તો બીટા એમિનો એસિડ. તો જોજો ખાસ, જો કાર્બોક્સિલિક એસિડની બીટા પોઝિશન ઉપર, આ કાર્બોક્સિલિક એસિડની આલ્ફા કહેવાય, એની બાજુની એની બીટા પોઝિશન કહેવાય. બીટા પોઝિશન ઉપર NH2 હોય તો એને બીટા એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજું ગામા એમિનો એસિડ. જો એમની ગેમા પોઝિશન ઉપર, સપોઝ અહીંયા હું NH2 લખું, અહીંયા છે COOH લખું, તો કાર્બોક્સિલિક એસિડની બાજુની પોઝિશન એટલે આલ્ફા, આ પોઝિશન એટલે બીટા, આ પોઝિશન એટલે ગેમા. ગેમા પોઝિશન ઉપર NH2 હોય તો એને ગામા એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવે છે. તો પોઝિશનના આધારે વર્ગીકરણ, ઓન ધ બેઝિસ ઓફ પોઝિશન. ક્લાસિફિકેશન કર્યું આપણે, વર્ગીકરણ, પોઝિશન. NH2 કઈ પોઝિશન ઉપર છે એના આધારે જો તમે એનું ક્લાસિફિકેશન કરો તો એને ક્લાસિફિકેશન ઓન ધ બેઝિસ ઓફ પોઝિશન કહેવાય. બીજી વસ્તુ ખાસ કરીને આ જે આલ્ફા એમિનો એસિડ છે ને, આલ્ફા એમિનો એસિડ એ આપણા બોડીમાં 20 એમિનો એસિડ છે જનરલી, જે નેચરલી આપણા બોડીમાં હોય છે. આપણા બોડીમાં અમુક સિન્થેસિસ થાય છે, અમુક બહારથી લેવા પડે છે, એ બધું આપણે જોશું. હવે ક્લાસિફિકેશન, બીજા નંબરનું ક્લાસિફિકેશન જોજો. ક્લાસિફિકેશન ઓન ધ બેઝિસ ઓફ નેચર. નેચર એટલે સ્વભાવ. કેવો છે સ્વભાવ નેચર એનો? એસિડિક છે, બેઝિક છે, ન્યુટ્રલ છે, કેવો છે? તો જોજો ભૂલકાઓ, 3 પોસિબિલિટી છે એની. એક તો ન્યુટ્રલ હોઈ શકે, બરોબર છે? ન્યુટ્રલ એમિનો એસિડ. એક ન્યુટ્રલ એમિનો એસિડ છે. બીજા નંબરે છે એસિડિક એમિનો એસિડ. આને થોડાક પછી લખીએ, પણ પહેલા એક વસ્તુ જોઈ લો. ન્યુટ્રલ છે ને, ન્યુટ્રલ ટોટલ 20 એમિનો એસિડ આપણે ભણવાના છે. આલ્ફા એમિનો એસિડમાં ટોટલ 20. અત્યારે જે ક્લાસિફિકેશન કરીએ છીએ સ્પેશિયલ, આમ તો આલ્ફા એમિનો એસિડની છે. ટોટલ કેટલા છે? ટોટલ આલ્ફા એમિનો એસિડ 20, બરોબર છે, જે આપણા બોડીમાં હોય છે. આઉટ ઓફ 20, 20માંથી 15 એટલે કે 15 ન્યુટ્રલ એમિનો એસિડ છે. કયા? તો એક તો છે ગ્લાયસિન,
બરાબર છે, જેનો સિમ્બોલ GLY 3 લેટર્સથી યા તો 1 લેટર્સથી શો કરવામાં આવે છે. 3 લેટર્સ કયા, 1 લેટર્સ કયા, એ બધું ડિટેલમાં આપણે સમજશું. સૌથી પહેલા ગ્લાયસિન, ગ્લાયસિન પછી એલેનાઇન, ગ્લાયસિન પછી એલેનાઇન, ALA જેનું શોર્ટ ફોર્મ છે. ચલો ગ્લાયસિન, એલેનાઇન. એમના પછી આપણે જોઈએ છીએ ફિનાઇલ એલેનાઇન, ફિનાઇલ એલેનાઇન, PHE. જો ભૂલકા ફરી પાછું કહી દઉં, આ યાદ રાખવા બહુ ઇઝી છે. એક બે વાર તમને એવું લાગશે, બાકી તો ફટફટ યાદ રહી જશે. સ્ટ્રક્ચર જોશો ને, સ્ટ્રક્ચર પછી તો જલ્દી યાદ રહેશે. બધું ટ્રિક સાથે સમજાવીશ. ચલો ફિનાઇલ એલેનિન પછી તો કે ટાયરોસિન, ટાયરોસિન, TYR. બરોબર છે, એનો સિમ્બોલ શું છે ટાયરોસિનનો? TYR. ટાયરોસિન પછી તો કે વેલિન, VAL, વેલિન. વેલિન પછી 6 નંબરનો તો કે લ્યુસિન. શું છે? લ્યુસિન, LEU એનો સિમ્બોલ છે. લ્યુસિન પછી તો કે આઇસોલ્યુસિન, લ્યુસિન પછી આઇસોલ્યુસિન, ILE એનો સિમ્બોલ છે. ચલો લ્યુસિન, વેલિન, લ્યુસિન, આઇસોલ્યુસિન. એમના પછી તો કે સેરિન, બરોબર છે, અથવા તો સિરિન, SER એમનો સિમ્બોલ છે. ચલો સેરિન પછી અહીંયા લખું છું 9 નંબરનો. સેરિન પછી થ્રિયોનિન, થ્રિયોનિન, THR, થ્રિયોનિન. થ્રિયોનિન પછી સિસ્ટીન. કયો? સિસ્ટીન, સિમ્બોલ છે CYS, સિસ્ટીન. ચલો એમના પછી તો કે મિથિયોનિન, સોરી 11 નંબર, મિથિયોનિન, મિથિયોનિન, MET એનો સિમ્બોલ શું છે ભૂલકાવ? MET, મિથિયોનિન. મિથિયોનિન પછી છે પ્રોલિન, બરોબર, પ્રોલિન. આ પ્રોલિન વિશે આપણે એક થોડુંક જોશું કે આ એક જ એવો છે પ્રોલિન કે એમાં સેકન્ડરી એમાઇન ફંક્શન કરવું છે, સેકન્ડરી એમાઇન. બાકી બધા જ જે છે ને એ પ્રાઇમરી વાળા છે. આ એક જ એવો છે કે જે સેકન્ડરી છે, બરોબર. એમના પછી જોશું આપણે ટ્રિપ્ટોફેન, ટ્રિપ્ટોફેન, TRP, ટ્રિપ્ટોફેનનો સિમ્બોલ છે. એમના પછી છે એસ્પારાજિન, એસ્પારાજિન, એસ્પાર્જિન બી બોલે છે. ASN, ASP નથી હો, ASN છે. શા માટે ASN સમજશું હમણાં, શા માટે ને ASP નથી આપ્યું, જોજો સિમ્બોલ. એમના પછી ગ્લુટામાઇન, ગ્લુટામાઇન, બરાબર છે, GLN અને GLU નથી આપ્યો. શું આપ્યો છે? GLN આપ્યો છે. શા માટે જોશું આપણે. તો આ 15 એમિનો એસિડ છે એ કયા છે ભૂલકાવ? તો કે એ બધાય ન્યુટ્રલ એમિનો એસિડ છે, તટસ્થ ન્યુટ્રલ એમિનો એસિડ, એટલે કે તટસ્થ એમિનો એસિડ છે બધાય. ચલો એના પછી એસિડિક એમિનો એસિડ, એસિડિક એમિનો એસિડ જોઈએ. એસિડિક એમિનો એસિડમાં ચલો 15 તો આ થઈ ગયા, 15 તો આ થઈ ગયા, 16મો એસ્પાર્ટિક એસિડ, એસ્પાર્ટિક એસિડ, ASP. જો ઓલાનો એસ્પારાજિન, આનો સિમ્બોલ જોવો તો એસ્પારાજિન, આનો ASP એટલા માટે નો આપ્યો કારણ કે પહેલો છે એનો પહેલેથી જ ASP આપી દીધો હતો. પહેલી ડિસ્કવરી ઓની થઈ હતી, આ બેની કમ્પેરિઝનમાં પહેલી ડિસ્કવરી આની થઈ હતી, તો એને ASP પહેલાથી જ નામ આપી દીધું હતું. તો એને ASP આપી દીધું હોય ભૂલકાવ, તો ASP આનું ના આપી શકાય, એટલે આને એસ્પારાજિન, નો N આપી દીધો, ASN. એસ્પાર્ટિક એસિડની જેમ બીજો 17 નંબરનો ગ્લુટામિક એસિડ, ગ્લુટામિક એસિડ, GLU. જો આ ગ્લુટામિક એસિડનો પહેલાથી GLU આપી દીધું હતું, એટલા માટે આનું GLU ના આપી શકાય, એટલે આનું શું આપ્યું? GLN આપ્યું, બરોબર. આ એસિડિક એમિનો એસિડની વાત થઈ. ચલો હજી એસિડિક એમિનો એસિડ પછી બેઝિક એમિનો એસિડ, બેઝિક એમિનો એસિડ. ચલો બેઝિક એમિનો એસિડ. બેઝિક એમિનો એસિડમાં કયા કયા છે? અહીંયા 16 17 સુધી પૈસા. 18મો એક છે લાઇસિન. શું છે? લાઇસિન, LYS, લાઇસિન. પછી છે આર્જિનિન, આર્જિનિન, ARG. સૌથી ખતરનાક બેઝિક એમિનો એસિડ હોય તો આર્જિનિન છે. એમના પછી હિસ્ટિડિન, હિસ્ટિડિન, HIS, હિસ્ટિડિન.
બરોબર. તો આ થઈ ગયા ટોટલ 20 એમિનો એસિડ. જોજો ખાસ, આ ટોટલ થઈ ગયા 20 એમિનો એસિડ અને 20 માંથી 15 છે એ ન્યુટ્રલ એમિનો એસિડ છે, 2 એમિનો એસિડ છે એસિડિક એમિનો એસિડ અને 3 એમિનો એસિડ છે એ કેવા છે ભૂલકાઓ? ન્યુટ્રલ એમિનો એસિડ છે. તો આ એકો એકના નામ તમારે નામ સહિત બધા યાદ રાખવાના છે, સિમ્બોલ સહિત તમારે યાદ રાખવાના છે. બરોબર છે? A to Z એક પણ કન્સેપ્ટ આમાંથી આડોવડો ના થવો જોઈએ. બીજી વસ્તુ કે પહેલી વારમાં તમને નામથી સીધા યાદ ના રહ્યા. બરોબર છે? નામથી યાદ નહીં રહે સીધે સીધા. આ યાદ રાખવા માટે શું જોઈએ? તો કે એના સ્ટ્રક્ચર જોઈએ. જો તમને આના સ્ટ્રક્ચર આવડી જાય ને તો નામે યાદ રાખવા ઇઝી થઈ જશે. અને સિક્વન્સમાં હું તમને જે લખાવું ને સિક્વન્સમાં બહુ ઇઝી છે. એકવાર સમજો, બધા સ્ટ્રક્ચર સાથે નામ યાદ રહી જશે. સ્ટ્રક્ચર યાદ રાખવા જરૂરી છે, એમિનો એસિડના સ્ટ્રક્ચર ફરજિયાત. ચલો, આ જેટલા એમિનો એસિડ જોઈએ ને આપણે એના સ્ટ્રક્ચર જોઈ લઈએ. સ્ટ્રક્ચર ઓફ એમિનો એસિડ. સ્ટ્રક્ચર્સ ઓફ એમિનો એસિડ. ચલો, સૌથી પહેલા એમાં આપણે ન્યુટ્રલ એમિનો એસિડની વાત કરીએ. ન્યુટ્રલ એમિનો એસિડ. બરોબર છે? ન્યુટ્રલ એમિનો એસિડ. સૌથી પહેલા ન્યુટ્રલ એમિનો એસિડમાં સૌથી પહેલા આપણે જોશું ગ્લાયસિન. ગ્લાયસિન સિમ્બોલ શું છે ભૂલકાઓ એનો? GLY. સૌથી ઇઝીમાં ઇઝી એટલે કે સૌથી સિમ્પલનો આ સિમ્પલ આ એક એવું છે ગ્લાયસિન. જો આને કહીએ છીએ આપણે ગ્લાયસિન. આ આઉટ ઓફ 20 એમિનો એસિડ, જોજો સાંભળજો હું શું બોલું છું, 20 એમિનો એસિડમાંથી આ એક જ એવું છે કે જેની અંદર કાયરલ સેન્ટર નથી. સાંભળજો, 20 માંથી આ એક જ એવું છે ગ્લાયસિન કે જેમાં કાયરલ સેન્ટર નથી. આને હું આમ લખું, જો આને હું આ રીતે લખું. જો વેજ ડેશ હોય એટલે કાયરલ સેન્ટર હોય જ એવું ના હોય. વેજ ડેશ હોય એટલે કાયરલ સેન્ટર હોય એવું ના હોય. બરોબર? આ COO અહીંયા C, એની હારે બે હાઇડ્રોજન, એક ડેશમાં હાઇડ્રોજન છે ને બીજો હાઇડ્રોજન અહીંયા, અને આ NH2 ને મેં અહીંયા રાખ્યો છે. ફરી પાછું કહું, 20 માંથી આ એક જ એમિનો એસિડ એવો છે કે જેની પાસે કાયરલ સેન્ટર નથી. હેવ નો કાયરલ સેન્ટર. હેવ નો કાયરલ સેન્ટર. 20 માંથી ફરી પાછું કાન ખોલીને સાંભળજો. એમિનો એસિડનો પહેલો ક્વેશ્ચન કે કયા એમિનો એસિડ પાસે કાયરલ સેન્ટર નથી હોતું? તો ગ્લાયસિન જે છે પેલો, એની પાસે કાયરલ સેન્ટર નથી હોતું. બીજી વસ્તુ કહું, ગ્લાયસિન છે ને, ગ્લાયસિન એ ગ્લાયકોઝ એટલે કે ગળિયો પદાર્થ. બરોબર છે? સ્વીટનિંગ એજન્ટ, ગળિયો પદાર્થ, એના ઉપરથી નામ આપ્યું છે. આ બહુ મસ્ત સ્વીટ હોય, એકદમ મીઠો મીઠો હોય. એ ગ્લાયકોઝ ઉપરથી આનું નામ આવ્યું છે ગ્લાયસિન. શેના ઉપરથી? ગ્લાયકોઝ ઉપરથી. યાદ રાખજો, આ નોટ લખી નાખજો આના માટે. નોટ શેના ઉપરથી આવ્યો છે? આ ગ્લાયકોઝ મીન્સ સ્વીટ એટલે કે મીઠું, ગળ્યું. બરોબર છે? ગળ્યું. એના ઉપરથી આ ગળ્યો પદાર્થ છે એટલે ગ્લાયકોઝ, એમના ઉપરથી આનું નામ આવ્યું છે ગ્લાયસિન. ચલો, બીજા નંબરનો એમિનો એસિડ શું છે ભૂલકાઓ? તો કે એલેનિન. એલેનિન એનો સિમ્બોલ શું છે? તો કે ALA. જોજો, એલેનિન છે ને, એલેનિન એનું પહેલા તો સ્ટ્રક્ચર જોઈએ વિધાઉટ સ્ટીરિયોકેમિસ્ટ્રી વાળું. તો અહીંયા આ તો ગ્લાયસિનનું, બરોબર? CH2 હોય તો ગ્લાયસિનનું, પણ ગ્લાયસિનનો H કાઢીને CH3 લગાવી દો ને, ગ્લાયસિનનો H કાઢીને CH3 તો એલેનિન બની જાય. ગ્લાયસિનનો H કાઢીને CH3 લગાવો તો શું બને? એલેનિન બને. આનું એકચ્યુઅલમાં સ્ટ્રક્ચર આવું હોય. જો વેજ ડેશ વાળું એટલે આપું છું કે એકચ્યુઅલમાં પ્રેક્ટિકલી તો સ્ટીરિયોકેમિસ્ટ્રી એની આવી હોય છે, એટલા માટે. ગ્લાયસિનમાં અહીંયા H હતો, એલેનિનમાં H કાઢીને CH3 લગાવી દો તો આમની પાસે શું છે? તો કે કાયરલ સેન્ટર છે આમની પાસે. ચાર વેલેન્સી અલગ અલગ હોય તો એને શું કહેવાય? કાયરલ સેન્ટર કહેવાય. આ ચાર વેલેન્સી અલગ અલગ છે તો એને કાયરલ સેન્ટર કહેવાય. બરોબર? ચલો, ગ્લાયસિન, એલેનિન અને ત્રીજા નંબરનો ફિનાઇલ એલેનિન. ફિનાઇલ એલેનિન. બરોબર? સિમ્બોલ શું છે એનો? PHE, ફિનાઇલ એલેનિનનો. તો જે એલેનિન છે ને, એલેનિન પેલા વિધાઉટ સ્ટીરિયોકેમિસ્ટ્રી વાળું સ્ટ્રક્ચર ડ્રો કરું. આ NH2, અહીંયા CH. જો અહીંયા H હોય તો ગ્લાયસિન. સાંભળજો, H હોય તો ગ્લાયસિન. CH3 લગાવી દો તો
CH3 લગાવી દો તો એલેનિન, પણ CH3 નો H કાઢીને ત્યાં PH લગાવી દો તો આ થઈ ગયું ફિનાઇલ એલેનિનનું સ્ટ્રક્ચર. કોનું થઈ ગયું ભૂલકાઓ? ફિનાઇલ એલેનિનનું સ્ટ્રક્ચર. સ્ટીરિયો વાળું સ્ટ્રક્ચર ડ્રો કરવું હોય તો જો અહીંયા છે NH2, આ છે COOH, અહીંયા CH2 ની હારે PH, બરાબર છે, CH2 ની હારે PH એટલે કે ફિનાઇલ રિંગ, એરોમેટિક રિંગ, આ જોઈન્ટ કરી દો તો આ બની ગયું ફિનાઇલ એલેનિનનું સ્ટ્રક્ચર. કોનું બની ગયું ભૂલકાઓ? ફિનાઇલ એલેનિનનું સ્ટ્રક્ચર. બરાબર. ચલો હજી તો આ 3 કમ્પ્લીટ થયા, હજી ચોથું જો સમજીએ અહીંયા. ફોર્થ, ફિનાઇલ એલેનિન પછી મેં લિસ્ટમાં તમને લખાયું છે ટાયરોસિન. શું લખાયું છે? ટાયરોસિન, TYR. જો પહેલા શું કરવાનું ખબર છે? ફિનાઇલ એલેનિનનું સ્ટ્રક્ચર છે ને, ફિનાઇલ એલેનિનનું સ્ટ્રક્ચર એ લખી નાખો. ફિનાઇલ એલેનિનનું સ્ટ્રક્ચર આ બની ગયું ફિનાઇલ એલેનિનનું. ફિનાઇલ એલેનિનમાં આ જે ટાયર છે ને, આ ટાયર, એ ટાયરની અંદર આની પેરા પોઝિશનમાં OH લગાવી દો, ટાયરની અંદર પેરા પોઝિશનમાં OH લગાવી દો એટલે ટાયરોસિનનું થઈ ગયું. આ ખબર પડી ગઈ? આ ટ્રિક સાથે યાદ રાખતો જો, બહુ ઇઝી થઈ જશે. ટૂંકમાં પહેલા તમને ગ્લાયસિનનું યાદ રહે ને, ગ્લાયસિનનું, એટલે ગ્લાયસિન પછી સીધું તમને એલેનિન આવડે, એલેનિન પછી ફિનાઇલ એલેનિન આવડે, ફિનાઇલ એલેનિન પછી આ ટાયરોસિન, ટાયરમાં ખાલી OH લગાવી દો, મતલબ ફિનોલ કન્ટેનિંગ. આમાં તમને ક્વેશ્ચન પૂછે કે ભાઈ આ ટાયરોસિનમાં કયું ફંક્શનલ ગ્રુપ હોય, તો કે ફિનોલ ફંક્શનલ ગ્રુપ હોય. ફિનોલ કન્ટેનિંગ એમિનો એસિડ છે આ, બરોબર છે, ફિનોલ છે આની અંદર. ચલો 4 નંબર પછી 5, 5મા નંબરનો મેં તમને લખાવેલો છે વેલિન. શું લખાવેલો છે? વેલિન. તો જો સમજો અહીંયા આપણે પહેલા તો ગ્લાયસિનનું સ્ટ્રક્ચર તમને ખબર જ હશે. ગ્લાયસિનમાં અહીંયા શું હોય? H. એ H કાઢીને વેલિનનો V લગાવી દો. આ લાગી ગયો વેલિનનો V. તો હકીકતમાં આ વેલિનનો V એટલે શું થયું? આ CH3 CH એટલે આઇસોપ્રોપાઇલ ગ્રુપ થયું. આ શું થયું? આઇસોપ્રોપાઇલ ફંક્શનલ ગ્રુપ, આઇસોપ્રોપાઇલ સમૂહ થઈ ગયો, આઇસોપ્રોપાઇલ ફંક્શનલ ગ્રુપ થઈ ગયું. બરોબર છે? IPR, IPR થઈ ગયો આ આઇસોપ્રોપાઇલ. ફરી પાછું H કાઢીને વેલિનનો V લગાવી દો, H કાઢીને વેલિનનો V લગાવી દો એટલે કે CH3 CH3 આઇસોપ્રોપાઇલ ગ્રુપ લગાવી દો તો એ વેલિન થઈ જાય. ચલો વેલિન પછી છઠ્ઠું મેં લખાયું હતું લ્યુસિન. શું લખાયું હતું? લ્યુસિન. સિમ્બોલ શું છે એનો? LEU. વેલિનમાં V હોય, લ્યુસિનમાં Y. યોગેશ સરનો Y લખી નાખવાનો. બરાબર છે? યોગેશ સરને કદાચ તમે ઓળખતા હશો, એક કેમિસ્ટ્રીના સાહેબ છે. બરાબર? નો જોયો તો મળજો ઓફલાઈનમાં. આ થઈ ગયો ને Y, જોઈ લો થઈ ગયો આ Y. ટૂંકમાં વેલિનમાં V અને લ્યુસિનમાં Y, વેલિનમાં V અને લ્યુસિનમાં Y. તો આને કયું ફંક્શનલ ગ્રુપ કહેવાય? CH3C. ઇન શોર્ટ આ કાર્બન એક જ કાર્બન ઉપર 2 મિથાઇલ છે આ, તો એનો મતલબ એવો કે આઇસો ગ્રુપ કહેવાય. 4 કાર્બન છે તો આઇસોબ્યુટાઇલ ગ્રુપ. આ શું છે ભૂલકાઓ? આઇસોબ્યુટાઇલ ફંક્શનલ ગ્રુપ, આઇસોબ્યુટાઇલ ફંક્શનલ ગ્રુપ, જેને શું કહેવાય? IBU, આઇસોબ્યુટાઇલ ફંક્શનલ ગ્રુપ કહેવાય. ચલો આ તો વાત થઈ લ્યુસિનની. લ્યુસિન પછી વાત કરીએ આઇસોલ્યુસિનની. ચલો લ્યુસિન પછી વાત કરશું આપણે આઇસોલ્યુસિનની. ચલો સમજો આઇસોલ્યુસિનને. ચલો 6 પછી 7 નંબર જોઈએ. 6 પછી 7 નંબર આઇસોલ્યુસિન. આઇસોલ્યુસિન સિમ્બોલ શું ભૂલકાઓ? ILE એનો સિમ્બોલ. જો સમજો આ આપણે વાત હમણાં કરી કે Y, લ્યુસિનની વાત કરતા હતા ને, લ્યુસિનની. અહીંયા COOH, અહીંયા Y હતો. બરોબર? આ શું હતો ભૂલકાઓ? Y હતો. Y છે ને, Y એનો આ એક મિથાઇલ કાઢી એને અહીંયા લગાવી દેવાનો. Y નો મિથાઇલ કાઢીને અહીંયા લગાવી દેવાનો. બરોબર છે? અહીંયા લાગી ગયો મિથાઇલ. આ મિથાઇલને કાઢીને અહીંયા લગાવી દીધો તો એને શું કહેશું? આઇસોલ્યુસિન. આ કોનું સ્ટ્રક્ચર બની ગયું? આઇસોલ્યુસિનનું સ્ટ્રક્ચર બની ગયું. તમારી જાણ ખાતર આ જે છે ને સેકન્ડરી બ્યુટાઇલ ગ્રુપ છે. કેવું છે? સેકન્ડરી બ્યુટાઇલ ગ્રુપ, સેકન્ડરી બ્યુટાઇલ ફંક્શનલ ગ્રુપ. જો એક વસ્તુ યાદ રાખજો, જેમાં આઈસો છે ને, આઈસો વર્ડ
જેમાં આઈસો છે ને એમાં આઈસો ફંક્શનલ ગ્રુપ નથી, અને જેની અંદર આઈસો ફંક્શનલ ગ્રુપ છે ને એમાં નામમાં આઈસો નથી. ટૂંકમાં જેમાં આઈસો ફંક્શનલ ગ્રુપ છે, આ બ્યુટાઇલ પૂરતી જ વાત કરું, જેમાં આઈસો ગ્રુપ છે એના નામમાં આઈસો નથી, અને જેના નામમાં આઈસો નથી, જેના ફંક્શનલ ગ્રુપમાં આઈસો નથી એના નામમાં આઈસો છે. ચલો 7મા પછી હું વાત કરું 8માની. 8th, ચલો 8થમાં આપણે સમજશું સિરીન સ્ટ્રક્ચર જોશું આપણે સિરીનનું. તમને આ તો ખ્યાલ જ છે ભૂલકાઓ, આ ફંક્શનલ ગ્રુપ અહીંયા ગ્લાયસિન છે, ગ્લાયસિન એમાં એચ હતો તો એચ કાઢીને ત્યાં ઓએચ લગાવી દો તો આ શેનું સ્ટ્રક્ચર થઈ ગયું? સિરીનનું. SER શું થઈ ગયું? આ SER સિરીનનું સ્ટ્રક્ચર થઈ ગયું. આમાં કયું ફંક્શનલ ગ્રુપ છે? તો કે પ્રાઇમરી એલ્કોહોલ છે. આમાં છે શું? તો કે પ્રાઇમરી એલ્કોહોલ છે આમાં. ચલો સિરીન પછી થ્રીઓનિન. સિરીન પછી 9th સ્ટ્રક્ચર આપણે જોઈએ થ્રીઓનિન. જો તમને સેરીનનું સ્ટ્રક્ચર યાદ હોય, સિરીન યા તો એને સેરીન કહે છે. સેરીનના સ્ટ્રક્ચરમાં જોજો, અહીંયા હું પહેલા સેરીનનું સ્ટ્રક્ચર ડ્રો કરું. આપણી પાસે અહીંયા NH2 છે, બરોબર, અહીંયા COOH છે. સેરીનના સ્ટ્રક્ચરમાં અહીંયા શું છે? OH ને, આ OH ને કાઢી અને અહીંયા OH મૂકી દેવાનો, બરોબર. એકચ્યુઅલમાં અહીંયા મિથાઇલે આવી જ ગયો કે ભાઈ, પણ OH કાઢીને અહીંયા લગાવી દો એટલે થ્રીઓનિનનું થઈ ગયું THR. થ્રીઓનિનનો સિમ્બોલ શું? THR. અને આમાં કયું ફંક્શનલ ગ્રુપ છે? આમાં સેકન્ડરી એલ્કોહોલ છે. આમાં શું છે ભૂલકાઓ? સેકન્ડરી એલ્કોહોલ. ચલો ફરી પાછું અહીંયા સુધીનું એકવાર નજર નાખી લઈએ પૂરેપૂરું. જોજો સ્ટ્રક્ચર ઓફ એમિનો એસિડ. આપણે શું જોઈએ છીએ ભૂલકાવા? સ્ટ્રક્ચર ઓફ એમિનો એસિડ. થોડોક અહીંયા સાઈડમાં લખી દઉં તમને હું. સ્ટ્રક્ચર ઓફ એમિનો એસિડ, બરોબર. અહીંયાથી સ્ટાર્ટ કર્યું હતું આપણે. ક્યાંથી? તો કે ગ્લાયસિનથી સ્ટાર્ટ કરેલો હતો. ચલો જો ગ્લાયસિનથી આપણે જોયેલો હતું, ગ્લાયસિનથી સમજશું આપણે. એકવાર નજર નાખી લઈએ ફરી પાછી. જોજો ગ્લાયસિન આ એક જ એવો એમિનો એસિડ છે કે જેમની અંદર એક ભી કાયરલ સેન્ટર નથી, બરોબર. ફરી પાછું આ ગ્લાયસિન એક જ એમિનો એસિડ એવો છે કે જેમની અંદર એક પણ કાયરલ સેન્ટર નથી. ગ્લાયસિનમાં કાયરલ સેન્ટર નથી, બટ બાકીના બધામાં કાયરલ સેન્ટર છે. બટ એક વસ્તુ જોઈ લો તમે ભૂલકાઓ, કોઈ પણ આમાં મેં એ ડ્રો કરેલા છે, આમાં બે એવા છે જેની અંદર 2 કાયરલ સેન્ટર છે. તમે લખી નાખજો. એક આ આઇસોલ્યુસિન, આમની અંદર 2 કાયરલ સેન્ટર છે, અને થ્રીઓનિન એમની અંદર બી 2 કાયરલ સેન્ટર છે. આ બે સ્ટ્રક્ચર એવા છે, આ બે સ્ટ્રક્ચર કે જેમની અંદર 2 કાયરલ સેન્ટર છે. આ ભી કાયરલ સેન્ટર છે, 4 વેલેન્સી અલગ અલગ. અહીંયા ભી કાયરલ સેન્ટર છે, 2 કાયરલ સેન્ટર. કેટલા કાયરલ સેન્ટર ભૂલકાઓ? 2 કાયરલ સેન્ટર. એક જ સ્ટ્રક્ચરની અંદર 2 કાયરલ સેન્ટર છે. એવા આ બે એમિનો એસિડ 2 કાયરલ સેન્ટર, 2 કાયરલ સેન્ટર છે આની અંદર, બરોબર. તો હજી તો 9 સુધી થયા છે. આમ તો ઇઝીલી તમને યાદ રહી જશે ધીમે ધીમે. જો કોઈ પણ વસ્તુ એકવારમાં યાદ ન રહ્યા, પહેલા ફરી પાછું ગ્લાયસિનથી ફટાફટ રિવિઝન કરીએ. ગ્લાયસિનનો H કાઢી નાખો, ગ્લાયસિનનો, અને ત્યાં CH3 લગાવી દો તો એલેનિન બની ગયો. CH3 માં PH લગાવી દો તો ફિનાઇલ એલેનિન. ફિનાઇલ એલેનિનને ટાયરમાં OH લગાવી દો તો ટાયરોસિન. વેલિનનો V, લ્યુસિનનો Y, અને Y નો અહીંયાથી આ મિથાઇલ કાઢીને ઉપર લગાવી દો તો એ આઇસોલ્યુસિન થઈ જાય. આઇસોલ્યુશન પછી સિરીન, H કાઢીને ત્યાં OH લગાવી દો તો સિરીન, અને OH કાઢીને અહીંયા લગાવી દો તો થ્રીઓનિન. આ બધા શું થઈ ગયા? તો કે એમિનો એસિડના સ્ટ્રક્ચર્સ થઈ ગયા, બરોબર છે. આ બધા જ એમિનો એસિડના 9 સુધી કમ્પ્લીટ થયા છે. આપણે હજી આગળ જોઈએ. ચલો 10મું સિસ્ટીન. સિસ્ટીનનું સ્ટ્રક્ચર જોઈએ. CYS, યા તો સિસ્ટીનને થાયોસિરીન બી કહે છે, થાયોસિરીન યા તો સેરીન. શા માટે એને થાયોસિરીન બોલે છે? તો જોવો એના માટે સમજો. આ આપણી પાસે સેરીનનું સ્ટ્રક્ચર હોય, આપણી પાસે સેરીનનું સ્ટ્રક્ચર હોય તો સેરીનના સ્ટ્રક્ચરમાં અહીંયા OH હોય ને, OH, તો OH કાઢીને ત્યાં SH લગાવી દો, ઓક્સિજનની જગ્યાએ સલ્ફર લગાવી દો તો જ થાયો વર્ડ યુઝ કરાય. યાદ કરો, ઓક્સિજનની જગ્યાએ સલ્ફર લાગે તો શું વર્ડ આપણે યુઝ કરીએ? થાયો વર્ડ યુઝ કરીએ. તો સેરીન હતું, સેરીન એમાં OH હતું તો S લગાવી દો તો સેરીનનું થાયોસિરીન થઈ જાય. પણ થાયોસિરીન નથી બોલતા, અને જનરલી સિસ્ટીન બોલે છે. વધારાનો વર્ડ કયો યુઝ કરાય છે? સિસ્ટીન. ચલો
સિસ્ટીન પછી 11 નંબરનું મિથિયોનિન. મિથિયોનિન. મિથિયોનિનમાં MET. જોજો પહેલા તમારે શું કરવાનું ખબર છે? આ જે છે ને આ સ્ટ્રક્ચર સલ્ફર વાળું, અહીંયા છે NH2 એમિનો એસિડની વાત કરી છે, આલ્ફા એમિનો એસિડની. અહીંયા સલ્ફર H કાઢીને ત્યાં મિથાઇલ, અને આ સાઈડ પણ એક કાર્બન વધારી દેવાનો, તો ટ્વાઇસ કરી નાખો. ઇન શોર્ટ CH2. આમાં સલ્ફરની બે સાઈડ એક એક કાર્બન વધારવાનો. આ સાઈડ એક કાર્બન આવી જાય, આ સાઈડ એક તો હતો જ ને, તો કેટલા થઈ ગયા? 2. તો આ લખો શું લખાય? CH2S CH3. કાન ખોલીને સાંભળજો. આ બે સ્ટ્રક્ચર એવા છે કે જેમાં સલ્ફર છે S કન્ટેનિંગ, સલ્ફર S કન્ટેનિંગ એમિનો એસિડ, S કન્ટેનિંગ એમિનો એસિડ. બરાબર? આ પણ શું છે? S કન્ટેનિંગ એમિનો એસિડ. S કન્ટેનિંગ એમિનો એસિડ. એનો મતલબ કે સલ્ફર આમાં છે, સલ્ફર કન્ટેનિંગ એટલે કે સલ્ફર ધરાવતા એમિનો એસિડ. આ શું કહેવાય? સલ્ફર ધરાવતા. બીજી વસ્તુ, તમે RS કરશો ને, RS, તો બધા જ એમિનો એસિડનું S કન્ફિગરેશન છે. કાન ખોલીને સાંભળજો, બધા જ એમિનો એસિડ છે ને એ S કન્ફિગરેશન છે, S વિન્યાસ એનો, કેપિટલ S. બટ સિસ્ટીન એક જ એવું છે, તમે આનું RS કરજો તમને ખબર પડશે R કન્ફિગરેશન. બરાબર છે? આનો વિન્યાસ, આનું કન્ફિગરેશન R કન્ફિગરેશન છે. આ એક જ એવો છે જેની અંદર R કન્ફિગરેશન છે. બરાબર? તો આ ખાસ યાદ રાખજો. ચલો, મિથિયોનિન. મિથિયોનિન પછી આપણે સમજશું 12 નંબરનું. એમાં જોશું આપણે પ્રોલિન. બરાબર છે? પ્રોલિન, PRO, પ્રોલિન. આ એક જ એમિનો એસિડ એવો છે કે જે સાયક્લિક સ્ટ્રક્ચર છે. આમાં શું છે ભૂલકાઓ? સાયક્લિક સ્ટ્રક્ચર છે. આ વેજ કન્ડિશનમાં છે. અહીંયા COOH ની આલ્ફા છે એટલે આલ્ફા એમિનો એસિડ જ કહેવાય. આ રિંગ છે ને, આ રિંગ એને પાયરોલિડિન રિંગ બોલાય. કેવી રિંગ બોલાય? પાયરોલિડિન રિંગ. પાયરોલિડિન રિંગ ધરાવતો. અને આ સેકન્ડરી એમાઇન, આ એક જ એમિનો એસિડ એવો છે જેમાં શું છે? તો કે સેકન્ડરી એમાઇન છે. બરાબર છે? સાયક્લિક એમિનો એસિડ છે. આ એક જ એવો છે પ્રોલિન કે જે સાયક્લિક એમિનો એસિડ છે. ચલો 12 પછી 13 નંબર જોઈએ, 13 નંબર. ચલો 12 પછી જોઈએ આપણે 13 નંબર. 13 નંબરમાં જોશું આપણે ટ્રિપ્ટોફેન. ટ્રિપ્ટોફેન, TRP, ટ્રિપ્ટોફેન. બરાબર છે? ચલો, ટ્રિપ્ટોફેનમાં શું હોય? તો કે સ્ટ્રક્ચર જોજો. આ છે બેન્ઝીન, પણ બેન્ઝીનની સાથે 5 મેમ્બર નાઇટ્રોજન રિંગ લગાવી દો તો આને ઇન્ડોલ રિંગ કહેવાય છે. શું કહેવાય ને? ઇન્ડોલ રિંગ. અને આ અહીંયા એમિનો એસિડના એક ફંક્શનલ ગ્રુપ તરીકે છે. બરાબર? આને શું કહે છે ભૂલકાઓ? ઇન્ડોલ રિંગ. ઇન્ડોલ રિંગ કન્ટેનિંગ. ઇન્ડોલ રિંગ સાઈડમાં લખીએ આપણે અહીંયા. જો કે શું છે ભૂલકાઓ? આને કેવી રિંગ કહેવાય છે? આને ઇન્ડોલ રિંગ તરીકે ઓળખાય છે. તમને પૂછે ઇન્ડોલ રિંગ કન્ટેનિંગ એમિનો એસિડ કયો? તો કે આ ટ્રિપ્ટોફેન. બરાબર છે? TRP. ચલો 13 નંબર પછી આપણે જોશું 14 નંબરનો, 14 નંબરનો એમિનો એસિડ. 14 નંબર એસ્પારાજીન અથવા તો એસ્પારજીન એને બોલે છે. ASN, ASP નહીં હો, ASP તો એસ્પાર્ટિક એસિડનો થાય, ખબર છે ને? ASN, એસ્પારાજીન. તો એસ્પારાજીનમાં શું હોય છે? તો જો પહેલા તો આ ગ્લાયસિન. બરાબર છે? H હોય તો ગ્લાયસિન. H કાઢીને ત્યાં એમાઇડ ફંક્શનલ ગ્રુપ લગાવી દો. કેવું? CONH2. એમાઇડ લગાવી દો તો આ બની ગયો એસ્પારાજીન. કેવું ફંક્શનલ ગ્રુપ ભૂલકાઓ? એમાઇડ ફંક્શનલ ગ્રુપ. બરાબર છે? કેવો સમૂહ ધરાવે છે? કેવું ફંક્શનલ ગ્રુપ ધરાવે છે? તો કે CONH2, એમાઇડ ફંક્શનલ ગ્રુપ ધરાવે છે. ચલો, એસ્પારાજીન પછી 15મો, 15 નંબર ગ્લુટામાઇન. ગ્લુટામાઇન એનો સિમ્બોલ છે GLN. ગ્લુટામાઇનનો સિમ્બોલ શું છે ભૂલકાઓ? GLN. ચલો જોજો અહીંયા. અહીંયા છે CO, અહીંયા છે NH2, અહીંયા છે NH2. આ કોનું થયું? આ સ્ટ્રક્ચર તો થયું આપણે એસ્પારાજીનનું, પણ એક કાર્બન વધારી દો. અહીંયા એક કાર્બન વધારી દો. આનો મિનિંગ શું થાય? CH2 CH2. બરાબર? CH2 CH2. અહીંયા CH2 છે ખાલી,
હજી એક CH2 લગાવી દો તો ગ્લુટામાઇન બની જાય. કોનું સ્ટ્રક્ચર બની જાય ભૂલકો? ગ્લુટામાઇન. આમાં ભાઈ કયો ફંક્શનલ ગ્રુપ છે? તો કે એમાઇડ ફંક્શનલ ગ્રુપ છે. શું છે આમાં? એમાઇડ ફંક્શનલ ગ્રુપ. CONH2 છે આમાં. CONH2 બરોબર. ચલો ફરી પાછું ફૂલ્લી કન્સિડરેશનથી સમજો ભૂલકા. અતિ ઇમ્પોર્ટન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર્સ બધાય. પહેલેથી એક કામ કરીએ, જોતા જઈએ. 15 આપણે એમિનો એસિડને યાદ રાખી લઈએ. ચલો પેલું ખાલી એક ગ્લાયસિન યાદ રહી ગયું એટલે બધું જ. ગ્લાયસિનમાં શું હોય? H કાઢીને ત્યાં CH3 લગાવી દો તો એલેનિન. CH3 માં ફિનાઇલ લગાવી દો તો ફિનાઇલ એલેનિન. ફિનાઇલ એલેનિનને ટાયરમાં OH લગાવી દો તો ટાયરોસિન. વેલિનનો V, લ્યુસિનનો Y, અને Y માંથી અહીંયા કાઢીને અહીંયા લગાવી દો મિથાઇલ તો આઇસોલ્યુસિન. લ્યુસિનમાં આઇસો છે અને આઇસોલિસિનમાં આઇસો નથી. આ યાદ રાખજો. સેરીનમાં H કાઢીને OH લગાવી દો તો સેરીન થઈ જાય. સિરીન અથવા તો સેરીન બોલે ને. અને સિરીનનું મિથ્રિયોનિન તો સિરીનનો થ્રિયોનિનમાં OH કાઢીને ઉપર લગાવી દો તો એ થ્રિયોનિન થઈ ગયું. બરોબર છે? 9 આ બની ગયા. હવે 10 10મા નંબરનો લે. ચલો 10 નંબર સિસ્ટીન. સિસ્ટીનમાં સિરીનનો ઓક્સિજન કાઢીને ત્યાં સલ્ફર લગાવી દો. સેરીનનો ઓક્સિજન કાઢીને સલ્ફર લગાવી દો તો થાયોસિન અથવા તો સિસ્ટીન કહે છે CYS. સલ્ફરની બે સાઈડ એક કાર્બન વધારી દો. આ સાઈડ એક કાર્બન, આ સાઈડ એક કાર્બન તો મિથિયોનિન બની ગયો. પ્રોલિન છે એક જ એમિનો એસિડ એવો છે કે જે સાયક્લિક છે અને આ બધા પ્રાઇમરી છે. આ એક જ એવો છે કે જે સેકન્ડરી છે પાયરોલિડિન રિંગ. ટ્રિપ્ટોફેન શું ધરાવે? ઇન્ડોલ રિંગ છે. ટ્રિપ્ટોફેન એટલે એમાં ઇન્ડોલ રિંગ છે. એસ્પારાજીન તો એમાં એમાઇડ ફંક્શનલ ગ્રુપ છે અને એક કાર્બન વધારી દો તો એસ્પારાજીનમાંથી ગ્લુટામાઇન બની જાય. હાજી હવે આ તો બધા ન્યુટ્રલ થયા. આ બે સ્ટ્રક્ચર યાદ રાખજો ખાસ, એસ્પારાજીન અને ગ્લુટામિન. આ બે સ્ટ્રક્ચર યાદ રાખજો. ચલો આ બધા એમિનો એસિડ હતા એ કયા હતા ભૂલકાઓ? તો બધા ન્યુટ્રલ હતા. હવે આપણે વાત કરીએ એસિડિક એમિનો એસિડની. એસિડિક એમિનો એસિડ. ચલો આની વાત કરીએ. એસિડિક એમિનો એસિડ. પહેલો એસિડિક એમિનો એસિડમાં સૌથી પહેલા આપણે જોશું એસ્પાર્ટિક એસિડ. એસ્પાર્ટિક એસિડ કોને કહેવાય? એસ્પાર્ટિક એસિડ. આનો સિમ્બોલ શું એસ્પાર્ટિક એસિડનો? પહેલા તો ASP. એસ્પાર્ટિક એસિડનો સિમ્બોલ ASP. બરોબર. ચલો પહેલી વસ્તુ આપને આમ તો એસ્પારાજીનનું સ્ટ્રક્ચર યાદ હશે બધાને. એસ્પારાજીનનું સ્ટ્રક્ચર બરોબર છે. અહીંયા CO. એસ્પારાજીનમાં અહીંયા શું હતું? તો કે NH2 હતું. તો NH2 કાઢી અને ત્યાં લગાવી દેવાનો OH. NH2 કાઢીને ત્યાં લગાવી દેવાનો OH. મતલબ કાર્બોક્સિલિક એસિડ આવી ગયો. કયો ફંક્શનલ ગ્રુપ આવી ગયો? COOH ફંક્શનલ ગ્રુપ આવી ગયો. તો કાર્બોક્સિલિક એસિડ, એમાઇડને બદલે કાર્બોક્સિલિક એસિડ આવી જાય તો એટલે જ માટે એને એસિડ વર્ડ યુઝ કરીએ ને. તો એસ્પાર્ટિક એસિડમાં યાદ રાખજો એસ્પારાજીનનો NH2 કાઢી અને ત્યાં શું લગાવી દઈએ આપણે? એસ્પારાજીનનો NH કાઢી NH2 કાઢીને ત્યાં OH તો શું બની ગયું? આ એસ્પાર્ટિક એસિડ બની ગયું. ઓકે. એસ્પાર્ટિક એસિડ પછી બીજું કયું છે? ગ્લુટામિક એસિડ. ગ્લુટામિક એસિડ. જો આ ગ્લુટામિક છે, ગ્લુટારિક નથી. ગ્લુટારિક કોને કહેવાય ખબર છે? ઓલું ઓહ માય સ્વીટ ગ્રીન એપલ વાળું એને ગ્લુટારિક કહેવાય. આ તો ગ્લુટામિક GLU. પહેલા શું કરવાનું? તો કે પહેલા એસ્પાર્ટિક એસિડનું સ્ટ્રક્ચર હતું ને જે એસ્પાર્ટિક એસિડનું. ચલો શું હતું એસ્પાર્ટિક એસિડનું? અહીંયા NH2, અહીંયા COOH, અહીંયા COOH. એસ્પાર્ટિક એસિડના સ્ટ્રક્ચરમાં એક કાર્બન વધારી ગયો. એસ્પાર્ટિક એસિડના સ્ટ્રક્ચરમાં એક કાર્બન. અથવા તો ગ્લુટામાઇન હતું ને, ગ્લુટામાઇન એમાં NH2 કાઢીને OH લગાવી દો તો ગ્લુટામિક એસિડ બની જાય. આમાં બી કયું ફંક્શનલ ગ્રુપ છે? COOH ફંક્શનલ ગ્રુપ. કયું છે ભૂલકાઓ? COOH ફંક્શનલ ગ્રુપ. બરોબર છે. આમાં ટૂંકમાં આ બે સ્ટ્રક્ચર કોના થઈ ગયા? તો કે એસિડિક એમિનો એસિડના સ્ટ્રક્ચર થઈ ગયા. આ બે છે એસિડિક એમિનો એસિડના સ્ટ્રક્ચર્સ. બરોબર. ઓકે, કામ કરીએ. બેઝિક એમિનો એસિડના બી આપણે આમાં લખી નાખીએ. જોજો સમજીએ બેઝિક એમિનો એસિડના સ્ટ્રક્ચર્સ. ચલો એસિડિક પછી હેડિંગ લગાવી દેજો બેઝિક એમિનો એસિડ. બેઝિક એમિનો એસિડ. ચલો 16 પછી 18 નંબરનું બેઝિક એમિનો એસિડમાં પહેલું જોઈએ લાઇસિનનું સ્ટ્રક્ચર. LYS. લાઇસિન કેવું સ્ટ્રક્ચર હોય આનું? તો કે અહીંયા છે NH2,
બરોબર છે. અહીંયા છે COOH. જો એસિડ હોય એસિડ તો એમાં COOH હોય. એસ્પાર્ટિક એસિડ, ગ્લુટામિક એસિડ, એમાં કયો ફંક્શનલ ગ્રુપ COOH. બેઝિક એમિનો એસિડ છે તો એમાં કયું હોય? ટૂંકમાં એસિડિકમાં એક્સ્ટ્રા આ હોય, બેઝિકમાં એક્સ્ટ્રા આ હોય, પણ અહીંયા કાર્બન કેટલા ખબર છે? 4. મતલબ પ્રાઇમરી એમાઇન તો છે જ આમાં, પ્રાઇમરી એમાઇન તો છે જ, બટ NBuNH2 છે આમાં. શું છે? NBuNH2. નોર્મલ બ્યુટાઇલ ગ્રુપની સાથે NH2 જોઈન્ટ છે આ, બરોબર છે. તો આ થઈ ગયું લાઇસિનનું સ્ટ્રક્ચર. અહીંયા 4 નો મતલબ શું? તો કે CH2 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 4 વખત. ચલો લાઇસિન પછી 19 નંબરનું જોઈએ, આર્જિનિન. આર્જિનિન સિમ્બોલ છે એનો ARG. આર્જિનિનનો સિમ્બોલ ARG. બેઝિક એમિનો એસિડની વાત કરીએ છીએ ત્યારે આપણે પહેલા આ સ્ટ્રક્ચર છે ને, જે આ સ્ટ્રક્ચર જોજો. એમાં અહીંયા છે NH2, બરોબર છે. અહીંયા છે COOH. 4 છે ને, 4 એને બદલે 3 કાર્બન કરી નાખો. 4 ને બદલે કેટલા કાર્બન? 3 કાર્બન. તો CH2 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 3 કાર્બન થયા. હવે જેટલા કાર્બન એટલા જ નાઇટ્રોજન, જેટલા કાર્બન એટલા જ નાઇટ્રોજન વાળો એક આ ફંક્શનલ ગ્રુપ, જેને ગ્વાનિડીન બોલાય. અને શું બોલાય? ગ્વાનિડીન. જો ડાયાબિટીસ જેને થઈ હોય ને, ડાયાબિટીસ, તો ડાયાબિટીસ વાળા સૌથી વધારે મેડિસિન કયો યુઝ કરે ડાયાબિટીસ ઘટાડવા માટે? તો કે મેટફોર્મિન યુઝ કરે. કઈ યુઝ કરે? મેટફોર્મિન. ડૉક્ટર બનશો તો એમાં તો આવશે જ મેટફોર્મિન ને બધું. મેટફોર્મિન જે છે ને, મેટફોર્મિન, એ મેટફોર્મિનની અંદર આ ગ્વાનિડીન સ્ટ્રક્ચર હોય. મેટફોર્મિન બનાવવા માટે ગ્વાનિડીનની જરૂર પડે. ગ્વાનિન નહીં હો, ગ્વાનિન આખી વસ્તુ અલગ. આ કયું છે? ગ્વાનિડીન. ગ્વાનિડીન, બરોબર છે. આ ગ્વાનિડીન સ્ટ્રક્ચર છે. આમાં ગ્વાનિડીન ફંક્શનલ ગ્રુપ, બરોબર છે. ગ્વાનિડીન ફંક્શનલ ગ્રુપ અથવા તો સ્ટ્રક્ચર. ફરી પાછું આ 4 માંથી કેટલા કરવાના? 3. અને જેટલા કાર્બન છે એટલા જ નાઇટ્રોજન વાળો ગ્વાનિડીન. ટૂંકમાં યુરિયા હોય ને, યુરિયા એનો ઓક્સિજન કાઢીને NH લગાવી દો એટલે શું બની ગયો? ગ્વાનિડીન બની ગયો. આ બની ગયું આર્જિનિનનું સ્ટ્રક્ચર. ચલો આર્જિનિન પછી આપણે જોશું 20 નંબરનું, બરોબર છે, લાસ્ટ, હિસ્ટિડીન. હિસ્ટિડીન, HIS, હિસ્ટિડીન. અને હિસ્ટિડીનમાં યાદ રાખજો, જે ફંક્શનલ ગ્રુપ હોય એ આ રીતનું હોય, જેને કહે છે ઇમિડાઝોલ, બરોબર છે. અહીંયા CH2, અહીંયા NH2, અહીંયા COOH. આ ફંક્શનલ ગ્રુપને કહે છે ઇમિડાઝોલ. 1/3 પોઝિશન ઉપર નાઇટ્રોજન છે તો આને ઇમિડાઝોલ, ઇમિડાઝોલ રિંગ કહેવાય છે. ઇમિડાઝોલ રિંગ તરીકે ઓળખાય છે. સૌથી વધારે બેઝિક એમિનો એસિડ હોય ને તો આર્જિનિનનો. ગ્વાનિડીન ફંક્શનલ ગ્રુપને કારણે હાઈલી બેઝિક હોય. આ સૌથી વધારે બેઝિક હોય તો આ હાઈલી બેઝિક એમિનો એસિડ. હાઈલી બેઝિક એમિનો એસિડ. અને કોના કારણે સૌથી વધારે એની બેઝિસિટી છે ભૂલકા? તો કે ગ્વાનિડીનના કારણે. તમને એક્ઝામમાં તો ખાલી એટલું જ પૂછે છે, યાદ રાખજો, ખાલી એવા જ ક્વેશ્ચન આવે છે, વિચ વન ઓફ ધ ફોલોઈંગ ઇઝ એ એસિડિક એમિનો એસિડ, યા તો વિચ વન ઓફ ધ ફોલોઈંગ ઇઝ એ બેઝિક એમિનો એસિડ, યા તો વિચ વન ઓફ ધ ફોલોઈંગ ઇઝ એ ન્યુટ્રલ એમિનો એસિડ. 4 એમિનો એસિડ આપ્યા હોય, એમાંથી તમારે એમિનો એસિડનું સિલેક્શન કરવાનું હોય, કયો એસિડિક છે, કયો બેઝિક છે, એવું ખાલી સિલેક્શન કરવાનું આવે છે. તો આઈ હોપ કે તમને આ બહુ ઇઝી રહેશે તમારા માટે. એકવાર તમે પરફેક્ટ જોઈ લો ને, એકવાર પરફેક્ટ, એટલે તમને બીજી વાર બહુ ઇઝી લાગે. ફરી પાછું 20 એમિનો એસિડના જે સ્ટ્રક્ચર છે હું અહીંયા તમને રિવાઇઝ કરાવી દઉં. સૌથી પહેલું સાંભળી લેજો, ગ્લાયસિન હોય, ગ્લાયસિન તો એમાં H હોય. શું હોય? H. H કાઢીને CH3 લગાવી દો તો એલેનિન. CH3 માં PH લગાવી દો તો ફિનાઇલ એલેનિન. ફિનાઇલ એલેનિન ટાયરમાં OH લગાવી દો તો ટાયરોસિન. વેલિનનો V, લ્યુસિનનો Y, અને લ્યુસિનના Y માંથી અહીંયા કાઢી અને ઉપર લગાવી દો તો એ શું બની ગયો? આઇસોલ્યુસિન. આઇસોલ્યુસિન પછી સિરીન. સિરીનમાં શું હોય? OH. સિરીન પછી થ્રિયોનિન. ઓક્સિજન કાઢીને ઉપર લગાવી દેવાનો, સેકન્ડ 2 કાર્બન સેન્ટર વાળા. એમના પછી તો કે સિરીન જે હોય ને એને ઓક્સિજન કાઢીને S લગાવી દો તો થાયોસિન અથવા તો સિસ્ટીન બોલાય. ને શું બોલાય? સિસ્ટીન. અને સલ્ફરની 2 સાઈડ એક કાર્બન લગાવી દો તો એ બની ગયો મિથિયોનિન. સલ્ફરની 2 એક સાઈડ કાર્બન તો એ બની ગયો મિથિયોનિન. 5 મેમ્બર રિંગ જે છે ને પ્રોલિન,
બરોબર છે. સ્ટ્રક્ચરને પ્રોલિન અને આ રિંગ છે ને પાયરોલિડિન રિંગ તરીકે ઓળખવામાં આવે છે. આ એક જ એવો છે, કેવો છે, સેકન્ડરી એમિનો એસિડ છે. આ એક જ એવો છે સેકન્ડરી, બાકી બધા જ એમિનો એસિડ પ્રાઇમરી એમિનો એસિડ. બીજું સિસ્ટીન એક જ એવો છે જેનું કન્ફિગ્યુરેશન R છે, બાકી બધા જ એમિનો એસિડનું કન્ફિગ્યુરેશન S કન્ફિગ્યુરેશન, બાકી બધા જ S છે. ટ્રિપ્ટોફેન છે તો એમાં કઈ છે રિંગ, તો કે ઇન્ડોલ રિંગ, અને કઈ રિંગ તરીકે ઓળખવામાં, ઇન્ડોલ રિંગ તરીકે ઓળખવામાં. પછી એસ્પારાજીન, એસ્પારાજીન છે યાદ રાખજો, એમાં ફંક્શનલ ગ્રુપ તરીકે એમાઇડ છે, અને એસ્પારાજીનમાંથી ગ્લુટામાઇન બનાવવો હોય તો એક કાર્બન વધારી દો તો એસ્પારાજીનમાંથી ગ્લુટામાઇન બની જાય. બરોબર. ચલો એમના પછી ખાસ એસિડિક એમિનો એસિડ. જો આમ તો જનરલી એવું ક્યારે નહીં પૂછે વિચ વન ઓફ ધ ફોલોઇંગ ઇઝ એસિડિક એમિનો એસિડ, અને જો પૂછવું હોય ને તો આખું નામ ન આપે એસ્પાર્ટિક એસિડ, ખાલી ASP એનો સિમ્બોલ આપી દે ASP. તો ASP અને SASN માં ખાસ ધ્યાન રાખજો. ASP છે એ એસ્પાર્ટિક એસિડ છે, અને ASN છે એ એસ્પારાજીન છે, એ ન્યુટ્રલ એમિનો એસિડમાં આવે. આ ગ્લુટામિક એસિડ અને એસ્પાર્ટિક એસિડ બે એસિડિક એમિનો એસિડ છે, જ્યારે લાઇસિન, આર્જિનિન અને હિસ્ટિડિન આ બધા બેઝિક એમિનો એસિડ છે. બરાબર. તો આ બધા એમિનો એસિડ વિશે તમે ખાસ મેક્સિમમ લખીને રિવિઝન કરજો તો જ આવડશે. લખશો ને તો જ આવડશે, બાકી એમિનો એસિડ એમને ન આવડે. અને કાન ખોલીને સાંભળજો, એક ક્વેશ્ચન ફિક્સ જ હોય એક્ઝામમાં, આ ક્વેશ્ચન ફિક્સ જ હશે કે વિચ વન ઓફ ધ ફોલોઇંગ ઇઝ એ એસિડિક એમિનો એસિડ, યા તો વિચ વન ઓફ ધ ફોલોઇંગ ઇઝ એ બેઝિક એમિનો એસિડ, યા તો વિચ વન ઓફ ધ ફોલોઇંગ ઇઝ એ ન્યુટ્રલ એમિનો એસિડ. તમારે ફરજિયાત યાદ રાખવાના છે. તમે એક દિવસ ખાલી ટ્રાય કરજો, 20 થી 25 મિનિટ તમે સતત એને લખ્યા રાખજો. બરોબર છે, આવડી જ જશે. બીજી વસ્તુ, એક્યુરેસી માટે બીજા દિવસે તમારે રિવિઝન કરવું પડશે. 3 દિવસ સુધી કન્ટિન્યુ એમિનો એસિડના સ્ટ્રક્ચરનું રિવિઝન થયું ને 3 દિવસ સુધી, તો પછી તમે મહિના દિવસ પછી પાછું એકવાર રિવિઝન કરો ને એકવાર, તોય બધું યાદ રહી જાય. જો મહિના દિવસ પછી ભૂલાઈ જ ગયું હોય, પણ પછી એકવારમાં આવડી જાય. અત્યારે તમને એકવારમાં ન આવડે, 3 ટાઈમ્સ તમારે મિનિમમ રિવિઝન કરવું પડશે, લખવું પડશે, 3 વખત તો લખવા પડશે આને, ત્યારે તમને બધાના નામ, સ્ટ્રક્ચરની બધું યાદ રહેશે. બરાબર. હવે બીજી વસ્તુ, હવે આ બધા એમિનો એસિડ છે ને એને એક સિમ્બોલથી પણ આપવામાં આવે છે, અલગ અલગ સિમ્બોલથી. જેમ કે ગ્લાયસિન છે એનો G છે, ગ્લાયસિનનો સિમ્બોલ G, સિંગલ લેટરથી ગ્લાયસિનનો G. એલેનિન છે ને તો એનો A સિમ્બોલ. ફિનાઇલ એલેનિન છે ને તો આનો સિમ્બોલ F આપવામાં આવે છે. શું આપવામાં આવે છે ભૂલકાઓ? F. શા માટે? તો કે પ્રોલિન, હમણાં થોડીક વાર પહેલા આપણે ઓલું સાયક્લિક પાયરોલિડિન રિંગ વાળું જોયું ને, પ્રોલિન, એનો P આપી દીધો છે. તો એનો P હોય તો આનો શું આપવાનો? તો આનું પ્રોનાઉન્સિએશન શું છે? ફિનાઇલ. આનું પ્રોનાઉન્સિએશન ફિનાઇલ. તો ફિનાઇલ ઉપરથી F આનો સિમ્બોલ આપવામાં આવે છે. બરોબર છે? ઓકે. આ ટાયરોસિન છે તો એનો સિમ્બોલ આપવામાં આવે છે Y. ટાયરોસિનનો સિમ્બોલ આપવામાં આવે છે Y. શા માટે Y? તો કે એક આગળ તમે શીખી ગયા 3 T છે. બરોબર છે? હમણાં જ મેં તમને કરાવ્યા 3 T છે. એક થ્રિયોનિન, ટાયરોસિન અને ટ્રિપ્ટોફેન. તો એમાં ટાયરોસિન પહેલા શોધાણો હતો, થ્રિયોનિન પહેલા શોધાણો હતો. તો થ્રિયોનિન પહેલા શોધાણું હતું તો થ્રિયોનિનનો T આપી દીધો હતો, તો ટાયરોસિનનો T પછીનો લેટર Y આપવામાં આવે છે. T પછીનો લેટર Y આપવામાં આવે છે. ઓકે. વેલિનનો V આપવામાં આવે છે, લ્યુસિનનો L આપવામાં આવે છે, આઇસોલ્યુસિનનો I આપવામાં આવે છે, સિરિનનો S, થ્રિયોનિનનો T, પછી આનો સિમ્બોલ સિસ્ટીનનો C આપવામાં આવે છે, મિથિયોનિન છે એનો M આપવામાં આવે છે, પ્રોલિન છે એનો P આપવામાં આવે છે. બટ ટ્રિપ્ટોફેન છે ને, ટ્રિપ્ટોફેન એ અહીંયા જોવો તો જરાક આવો કંઈક લેટર તમને દેખાતો હશે, W જેવો દેખાય છે, W. તો આનો સિમ્બોલ W આપવામાં આવે છે, અલગ જ લેટર આનો W. એસ્પારાજીન, નનો N, એસ્પારાજીન, નનો N, NQ, આને યાદ રાખજો, NQ, આનો સિમ્બોલ આપવામાં આવે છે Q, NQ, એસ્પારાજીન, નનો N, પછી NQ, આખો અલગ જ સિમ્બોલ છે એનો. બરોબર? ઓકે. એમના પછી એસ્પાર્ટિક એસિડ, એસ્પાર્ટિક એસિડ, એસિડનો D, D પછીનો લેટર E, DE. બરોબર? DE. આર્જિનિન, આનું નામ શું છે? R એટલે R, આર્જિનિન R. અને આનો R અને આનો K, આનો K સિમ્બોલ. RK યાદ રાખજો, રણવીર કપૂર, RK. હિસ્ટિડિનનો H આપવામાં આવે છે. ફરી પાછો એક જ લેટરથી તમને એમ કે ચલો એમિનો એસિડમાં R એમિનો એસિડ એટલે કયો? તો એ આર્જિનિન કહેવાય. એમિનો એસિડમાં K એમિનો એસિડ એટલે કયો? તો કઈ લાઇસિન કહેવાય. K એમિનો એસિડ એટલે કયો? લાઇસિન. એમિનો એસિડમાં Q એટલે કયો? તો આગળ હમણાં જોયો તો ગ્લુટામાઇન, એને Q કહેવાય. એમિનો એસિડમાં D એમિનો એસિડ એટલે કયો એમિનો એસિડ? તો કે એસ્પાર્ટિક એસિડ.
એમિનો એસિડમાં ઈ એટલે કયો તો કે ગ્લુટામિક એસિડ. તો એક એક સિમ્બોલ છે જેમાં 3 લેટર આપ્યા છે ને 3 લેટર એમ 1 લેટરથી બી આને શો કરવામાં આવે છે. એક લેટરથી બી આને એમિનો એસિડને ઓળખવામાં આવે છે. બરોબર. જેટલા મેં માની લો કે આનું નથી લખ્યું તો આનો સિમ્બોલ શું તો કે H. આને નથી લખ્યું તો આનો સિમ્બોલ શું તો કે H એનો સિમ્બોલ. ફિનાઇલ એલિનનો F યાદ રાખજો, ટાયરોસિન હોય તો એનો Y યાદ રાખજો. એવી રીતે એસ્પાર્ટિક એસિડ ડ નો D, એના પછીનો એમિનો એસિડ છે E. તો R આનું નામ જ છે આર્જિનિન. આર્જિનિન એટલે R એનો સિમ્બોલ. આ R, આ રણવીર કપૂર કે. બરોબર છે. અલગ જ એનો સિમ્બોલ આપવામાં આવે છે કે. કારણ કે આગળ લ્યુસિન છે ને, લ્યુસિન, એ લ્યુસિનનો L આપી દીધો હતો. તો લ્યુસિનનો L આપ્યો હોય તો લાઇસિનનો શું આપવો તો લાઇસિનનો સિમ્બોલ આપી દીધો છે, કે સિમ્બોલ આપી દીધો છે. બરાબર છે ભૂલકાઓ. તો આ બધા એમિનો એસિડ છે. આ એમિનો એસિડને પરફેક્ટ બધા જોજો. ફરી પાછો એકવાર અહીંયાથી જોઈએ. આમાં ફિનાઇલ એલિનનો F, ટાયરોસિનનો સેકન્ડ લેટર છે Y, કારણ કે T તો આનો આપી દીધો હતો એટલે એનો Y આપવો પડ્યો. પછી એમિનો એસિડમાં ટ્રિપ્ટોફેનમાં એ W દેખાય છે તો એનો W. એસ્પારાજીનનો N, આનો Q, NQ યાદ રાખજો. એસ્પાર્ટિક એસિડ એટલે D, D પછી E, આર્જિનિનનો R પછી લાઇસિનનો K. બરોબર. આ બધા થઈ ગયા એમિનો એસિડના સ્ટ્રક્ચર્સ. ઇઝી છે, યાદ રાખજો. 2-3 વાર ટ્રાય કરજો, સતત લખજો, 3 વખત તો લખજો જ ને આરામથી યાદ રહી જશે. બહુ ઇઝી છે આ. હવે આ 20 એમિનો એસિડ છે ને, 20 એમિનો એસિડ હવેનો ટોપિક કરવાની ખતરનાક આઈએમપી. 20 એમિનો એસિડ છે ને 20, એમાંથી 10 એવા છે, 10 એમિનો એસિડ એવા છે કે આપણા બોડીમાં જ બને. બાકીના 10 એવા છે કે આપણા બોડીમાં નથી બનતા. બરાબર. બીજી વસ્તુ, આ બધાના જનરલી નામનો એક હું તમને હિસ્ટ્રી કહી દેવાનો, ઇતિહાસ કહી દઉં. મેં તમને કીધું કે ભાઈ આ ગ્લાયસિન છે ને, ગ્લાયસિન એ ગળિયો પદાર્થ છે, સ્વીટ છે એ. બરાબર છે. સ્વીટ ગળિયો પદાર્થ છે. તો એ ગળિયો પદાર્થ એટલે કે સ્વીટ ઉપરથી આવ્યું ગ્લાયકોઝ, જે બધા વર્ડ જે છે, બરાબર છે, ચાઇનીઝ વર્ડ છે, જ્યાં શોધાણો હોય, ગ્રીક વર્ડ છે. તો ગ્લાયકોઝ એટલે સ્વીટ, અને સ્વીટ ઉપરથી આ નામ આવ્યું છે ગ્લાયસિન. એવી રીતે ટાયરોસિન છે ને, ટાયરોસિન એ ટાયરોઝ એટલે ચીઝ, ચીઝમાંથી મળી આવતું છે. ટાયરોઝ એટલે ચીઝ. તો ચીઝ જે છે આપણે જે ખાઈએ ને બટર ચીઝ ને બધું, એ ચીઝમાંથી મળેલું છે એટલે ટાયરોઝ. એના ઉપરથી આ બધાના અલગ અલગ આવી રીતે નોમેનક્લેચર થયા છે. હવે હું વાત કરું તો 20 એમિનો એસિડમાંથી 10 આપણે બોડીમાં જ બને છે અને 10 આપણા બોડીમાં બનતા નથી. તો તમે વિચારો, સાંભળજો, જે આપણા બોડીની અંદર બનતા ન હોય એમિનો એસિડ, એને બહારથી આપણે ઓરલી લેવું પડે, બહારથી ટૂંકમાં મુખ દ્વારા ખાવું પડે, ખોરાક દ્વારા ખાઈએ છીએ આપણે, ફૂડ દ્વારા. જોજો વર્ડ પકડજો હું શું બોલું છું. 10 એમિનો એસિડ એવા છે કે જે આપણા બોડીની અંદર જ બને છે. આપણે બોડીની અંદર જ બનતા હોય. તમારા ખુદ ઘરમાં જ ફેક્ટરી છે તો તમારે બહારથી લેવાની જરૂર પડે? તો બહારથી લેવાની જરૂર ન પડે ને તો એને નોન એસેન્શિયલ એટલે કે બિન આવશ્યક એમિનો એસિડ કહેવાય. નોન એસેન્શિયલ એમિનો એસિડ, બિન આવશ્યક, બહારથી જરૂર જ નથી એની. પણ જે આપણા બોડીમાં બનતા નથી, તો બોડીમાં બનતા નથી એને શું કહેવાય? તો બોડીમાં બનતા ન હોય તો એને બહારથી લેવા પડે. બહારથી લેવા પડે એટલે આવશ્યક એટલે જરૂરી, એસેન્શિયલ કહેવાય એને. તો એસેન્શિયલ એમિનો એસિડ એટલે શું સમજો, ખાસ સમજો વર્ડ એસેન્શિયલ. એસેન્શિયલ એમિનો એસિડ, એસેન્શિયલ એમિનો એસિડ મતલબ આવશ્યક, આવશ્યક એમિનો એસિડ. આ આવશ્યક એમિનો એસિડ એટલે શું? એસેન્શિયલ એમિનો એસિડ એટલે શું? તો યાદ રાખજો, એમિનો એસિડ which are not produced in our body. આ એવા એમિનો એસિડ છે કે જે આપણા બોડીની અંદર પ્રોડ્યુસ નથી થતા, બનતા નથી ટૂંકમાં. તો બનતા ન હોય, આપણા બોડીની અંદર પ્રોડ્યુસ ના થતા હોય, આપણે બોડીની અંદર બનતા જ ન હોય તો બહારથી લેવા પડે. તો બહારથી લેવા પડે તો એને એસેન્શિયલ કહેવાય. તો એના માટે યાદ રાખજો, હું એક તમને ટ્રીક આપી દઉં. કયા કયા એમિનો એસિડ છે? 20 માંથી 10 એમિનો એસિડ એવા છે કે તમારે બહારથી લેવા જ પડે, ખોરાક દ્વારા, ફૂડ દ્વારા તમારે લેવા જ પડે. તો એ છે એ વિલ, TMT, PH લો. ટ્રીક ક્યાંની જોવો પહેલા.
એ વિલ ટીએમટી પીએચ લો. એ વિલ સાબુ યાદ રાખજો, ટીએમટી સળિયા આવે. એ વિલ ટીએમટી પીએચ લો. ફરી વાર જોવો, એમિનો એસિડ એસેન્શિયલ ની વાત આવે એટલે સીધું યાદ કરવાનું, એ વિલ ટીએમટી પીએચ લો. હવે બીજી વસ્તુ કહી દઉં, આપણે ફૂડ જે લઈએ ને, ફૂડ જો આપણા સ્ટમકની અંદર તમને ખબર જ છે કે HCl છે, ડાયલ્યુટ HCl છે ને, મંદ HCl આપણા જઠરની અંદર, સ્ટમકની અંદર તમને ખબર છે કે ભાઈ HCl છે. શા માટે ભગવાને HCl મૂક્યો છે? તો કે આપણે બહારથી જે ફૂડ લઈને મોસ્ટલી 90% ફૂડ બેઝિક હોય. બહારથી જે ફૂડ લઈએ આપણે ખાઈએ છીએ મોસ્ટલી કેવું હોય? બેઝિક હોય છે. તો તમે બહારથી જે લ્યો એ બેઝિક હોય, એ ફૂડ બેઝિક ફૂડ હોય, તો એનો મતલબ એવો કે બેઝિક એમિનો એસિડ તો આપણે બહારથી જ લેવા પડે. કયા કયા એમિનો એસિડ બહારથી લેવા પડે? બેઝિક એમિનો એસિડ. હવે બેઝિક એમિનો એસિડમાં 3 બેઝિક એમિનો એસિડ છે, આર્જિનિન છે, લાઇસિન છે અને હિસ્ટિડીન છે. આ 3 છે જ. તો જે આ એ છે ને, એ કોનો છે? તો એ આર્જિનિનનો છે. એ કોનો છે? એ આર્જિનિનનો છે. આ એલેનિનનો નથી કે એસ્પાર્ટિક એસિડનો નથી. આ એ છે એ કોનો છે? તો કઈ આર્જિનિનનો છે. કારણ કેમ આર્જિનિન જ કેમ લીધો? તો કઈ બેઝિક છે ને, આપણે ફૂડ જે લઈએ છીએ ને એમાં બેઝ જ લઈએ છીએ આપણે, 90% બેઝિક. આપણે લીંબુ ને એવું તો થોડુંક જ ખાઈએ છીએ. તમે લીંબુ કાંઈ રોજ 25 લીંબુ ખાવ છો? 5 લીંબુ ખાઈ જાઓ છો, બરાબર? તમે દિવસની અંદર ખાવ લીંબુ તો કેટલું ખાવ? તમે 3 લીંબુ ખાઈ જાઓ છો એક દિવસની અંદર. 3 લીંબુ નથી ખાતા, પણ તમે 3 રોટલી તો ખાઈ જ જતા હશો, બરાબર? તો આ જે આર્જિનિન એ છે ને, એ આર્જિનિનનો એ છે, એ એલેનિનનો એ નથી, બરાબર? કે પછી એસ્પાર્ટિક એસિડનો એ નથી, બેઝિક છે. વી એટલે વેલિન, વી એટલે વેલિન. આઈ એટલે આઇસોલ્યુસિન, આઈ એટલે આઇસોલ્યુસિન. પછી એલ એટલે તો કે લ્યુસિન, એલ એટલે શું છે? તો કે લ્યુસિન છે. પછી જો ટી 3 ટી છે, 3 ટી. એક ટાયરોસિન છે, એક ટ્રિપ્ટોફેન છે અને એક થ્રિયોનિન છે. હવે શું કીધું? ટાયરોસિન એટલે મેં હમણાં થોડીક વાર પહેલાં હિસ્ટ્રી કીધી. ટાયરોસિન એટલે ટાયરોઝ એટલે ચીઝ. શિયાળામાં તો તમને એમણામાં તમારામાંથી ચીઝ નીકળતી હોય બારે, ખબર છે ને? એમાંય ભૂલથી જો વિન્ટર હોય, શિયાળો હોય, ટૂંકમાં વિન્ટર સિઝનમાં તમે ભૂલથી રીડિંગ કરતા હો તો છીકે ન ખવાય, નહીતર બધી ચીઝ તમારી બુક્સમાં પડી જાય. ચીઝ તમારી બુક્સ થઈ જાય. ખબર પડે છે ને હું શું કહું છું? ચીઝ એટલે હું શેડાની વાત કરું છું. તો ચીઝ તો આપણી અંદર જ બનતી હોય. ટાયરોસિન છે ને, ટાયરોસિન ટૂંકમાં એ આપણા બોડીની અંદર બને જ છે. તો આ જે ટી છે ને, આ ટી એ ટાયરોસિનનો ટી નથી. આ ટી છે ટાયરોસિનનો નથી. તો એ કોનો ટી હોય? તો કે ટ્રિપ્ટોફેનનો હોય. ટ્રિપ્ટોફેનનો ટી છે, બરાબર છે? ટાયરોસિનનો નથી. એમ એટલે મિથિયોનિન, એમ એટલે મિથિયોનિન. શું છે એમ એટલે? તો કે મિથિયોનિન છે. ટી એટલે થ્રિયોનિન, બરાબર? ટી એટલે શું છે? તો કે થ્રિયોનિન છે. પછી પી એટલે ફિનાઇલ એલેનિન. જો યાદ રાખજો, આ એ એટલે શું છે? એ એટલે એલેનિન નથી. આ એ છે ને, એલેનિન નથી. આ એલેનિન ન હોય ને તો આ ફિનાઇલ એલેનિન હોય. યાદ રાખજો, આ આવી રીતે યાદ રાખવાનું. બાકી પી એટલે તો પ્રોલિનમાંય પી આવી ગયો ને, પ્રોલિનનો પી આવી ગયો. પણ આ યાદ રાખજો, આ એ એટલે એલેનિન નથી, અને એલેનિન નથી તો આ પી શું છે? તો કે ફિનાઇલ એલેનિન છે. આ એલેનિન નથી તો આ ફિનાઇલ એલેનિન છે. એચ હિસ્ટિડીન, એચ એટલે હિસ્ટિડીન. એલ એટલે તો કે લાઇસિન, એલ એટલે લાઇસિન. એલ તો બે આવી ગયા ને, લ્યુસિન એ આવી ગયો ને, લાઇસિન. ટૂંકમાં બેઝિક એમિનો એસિડ 3 છે. જો આર્જિનિન છે, હિસ્ટિડીન છે ને લાઇસિન છે. ઇન શોર્ટ, તમારે એસેન્શિયલ એમિનો એસિડનો મતલબ શું થાય? એસેન્શિયલ એટલે આવશ્યક, જરૂરી. તો આવશ્યક, એસેન્શિયલ. હું એક બીજી વસ્તુ કહું કે તમને માની લો કે આ એસેન્શિયલ પૂછ્યું છે, તો નોન એસેન્શિયલ એટલે શું થાય? નોન એસેન્શિયલ એમિનો એસિડ. નોન એસેન્શિયલ એમિનો એસિડ એટલે કે બિનજરૂરી એમિનો એસિડ, અથવા તો બિન આવશ્યક, બિનજરૂરી અથવા તો બિન આવશ્યક એમિનો એસિડ. કોને કહીએ આપણે બિન આવશ્યક? નોન એસેન્શિયલ કોને કહીએ? તો કે which are produced
ઇન અવર બોડી, ઇન અવર બોડી, ટૂંકમાં આપણા શરીરની અંદર જ બને છે. આ આપણા બોડીની અંદર નથી બનતા, ઓલા આપણા બોડીની અંદર બને છે. આની મેં ટ્રીક આપી એ વિલ ટીએમટી પીએચ લો તો પછી આની ટ્રીક બનાવવા ના જવાય. આ 10 સિવાયના જેટલા છે ને, આ 10 સિવાયના, આ 10 સિવાયના જેટલા બી છે ને એ બધા નોન એસેન્શિયલમાં આવે. માની લો કે ગ્લાયસિન છે તો એ નોન એસેન્શિયલમાં આવે, એલેનિન છે તો એ નોન એસેન્શિયલમાં, પ્રોલિન છે તો નોન, ટાયરોસિન છે તો નોન એસેન્શિયલમાં આવે. તમારે ખાલી યાદ કઈ રખાય? એસેન્શિયલ જ યાદ રખાય. આ એક જ યાદ રખાય, એસેન્શિયલ એમિનો એસિડ. એસેન્શિયલ એમિનો એસિડ એટલે આપણા બોડીની અંદર ના બનતા હોય. બોડીની અંદર ના બનતા હોય તો આપણે શું કરવું પડે? બહારથી ખાવા પડે. અને બહારથી ખાવા પડે, બહારથી ફૂડ દ્વારા લેવા પડે આપણે, તો એમને આપણે કહેશું એસેન્શિયલ એમિનો એસિડ. અને એની ટ્રીક શું કીધી? એ વિલ ટીએમટી પીએચ લ્યો. અને મેં કીધું ફૂડ આપણે ખાઈએ છીએ કેવું છે? 90% બેઝિક છે. તો બેઝિક એમિનો એસિડ 3 જોઈ, આર્જિનિન જોઈ, હિસ્ટિડિન જોઈ અને લાઇસિન જોઈ, 3 જોઈ. આ આર્જિનિન છે એનો મતલબ કે આ એલેનિન નથી. આ આર્જિનિન છે એનો મતલબ એ એલેનિન નથી. અને આ એલેનિન નથી તો આ ફિનાઇલ એલેનિન છે. આ એલેનિન નથી તો આ ફિનાઇલ એલેનિન છે. અને 3 ટી વાળા છે, ટાયરોસિન, ટ્રિપ્ટોફેન, થ્રિયોનિન. તો 3 માંથી તો ટાયરોસિન, ટાયરોસિન એટલે ટાયરોસ, ટાયરોસ એટલે ચીઝ, ચીઝ તો આપણા બોડીમાં જ બનતી હોય. તો ચીઝ આપણા બોડીમાં બનતી હોય તો બહારથી લેવાની જરૂર નથી. તો ટી છે એમાં ટાયરોસિન નથી. તો ટાયરોસિન સિવાયના ટી કયા છે? તો કે ટ્રિપ્ટોફેન અને થ્રિયોનિન. આ ટાયરોસિન સિવાયના છે. આઈ હોપ કે તમને આ ખ્યાલ આવી ગયો છે. એસેન્શિયલ એમિનો એસિડ, જરૂરી એમિનો એસિડ કોને કહેવાય? આ જોરદાર એમ ગયો ભૂલકાઓ. 4 માર્ક્સનો ક્વેશ્ચન હોય, છોડતા નહીં આને. જરા કંઈ બહાર જવો ન જોઈએ આમાં, બરોબર? ચલો, એસેન્શિયલ એમિનો એસિડની વાત થઈ ગઈ, આ વાત થઈ ગઈ. હવે આ એમિનો એસિડ છે ને, એમિનો એસિડ એકચ્યુઅલમાં જોજો, એક્ઝિસ્ટન્સ ઓફ એમિનો એસિડ, એટલે કે એમિનો એસિડનું અસ્તિત્વ. એક્ઝિસ્ટન્સ એટલે અસ્તિત્વ. એમિનો એસિડનું અસ્તિત્વ કેવા ફોર્મમાં હોય ખબર છે? જનરલી હું એક વસ્તુ તમને બતાવું. જો અહીંયા આ જોજો, અહીંયા છે NH2, આ છે COOH, બરોબર? અહીંયા RXYZ જે હોય તે. જનરલી આ એમિનો એસિડ છે ને એ કયા ફોર્મમાં એક્ઝિસ્ટન્સ કરતો હોય ખબર છે? જો આ એસિડ છે એટલે H+ રિલીઝ કરતો હોય, અને આ બેઝ છે એટલે H+ એક્સેપ્ટ કરતો હોય. મેં તમને એસિડ બેઝ થિયરી સમજાવી દીધી. એસિડ H+ રિલીઝ કરે, બેઝ H+ એક્સેપ્ટ કરે. તો વિચારો, જો આ છે ને, આ બેઝ H+ લઈ લઈએ તો એની ઉપર પોઝિટિવ આવે, અને એસિડ H+ રિલીઝ કરે તો એની ઉપર શું આવે? નેગેટિવ આવે. જનરલી એમિનો એસિડ આવા ફોર્મમાં હોય. આ H+ રિલીઝ કરે તો એની ઉપર નેગેટિવ આવે, આ H+ એક્સેપ્ટ કરેલી તો એની ઉપર પોઝિટિવ આવે. તો એમિનો એસિડ આવા ફોર્મમાં હોય ને તો ભૂલકાઓ, આવા ફોર્મને કહેવાય કેવું ફોર્મ? તો કે આવા ફોર્મને કહેવાય ઝ્વિટર આયન ફોર્મ. કેવું કહેવાય? ઝ્વિટર આયન ફોર્મ. એમિનો એસિડ જનરલી કયા ફોર્મમાં હોય? ઝ્વિટરાઇન ફોર્મમાં હોય, બરોબર? પણ બધા જ એમિનો એસિડ ઝ્વિટરાઇન ફોર્મમાં હોય એવું નોટ નેસેસરી. અને ઝ્વિટરાઇન ફોર્મ જે હોય ને એ કેવું હોય? તો કે ન્યુટ્રલ ફોર્મ હોય. ન્યુટ્રલ ફોર્મ હોય છે, ન્યુટ્રલ, પણ એની અંદર ચાર્જ બે છે, પોઝિટિવ ને નેગેટિવ. આ +1 ને -1 શું થઈ જાય? 0 થઈ જાય, બરોબર છે? +1 ને -1 0 થઈ જાય. હવે બધા જ એમિનો એસિડ ઝ્વિટરાઇન ફોર્મમાં હોતા નથી, પણ તમને એમ કે ઝ્વિટરાઇન ફોર્મમાં જનરેટ કરવું હોય તો શું કરવું એ હમણાં સમજાવું. પણ ઝ્વિટરાઇન ફોર્મનો મિનિંગ શું થાય? તો કે એક જ કમ્પાઉન્ડની અંદર એક પોઝિટિવ હોય ને એક નેગેટિવ હોય. જેમ કે સલ્ફાનિલિક એસિડ યાદ કરો, મેં તમને સલ્ફાનિલિક એસિડ સમજાવ્યો હતો, બરાબર છે? NH2+ હોય, NH3+ થઈ જાય, અને નીચે SO4 SO3 છે એ માઇનસ થઈ જાય. ઝ્વિટરાઇન ફોર્મ. એક જ કમ્પાઉન્ડની અંદર પ્લસ ને માઇનસ હોય તો એને ઝ્વિટરાઇન ફોર્મ કહેવાય, બરોબર? ઓકે. હવે હું વાત કરું એસિડિક એમિનો એસિડ. જનરલી એક્ઝિસ્ટન્સ ઓફ એસિડિક એમિનો એસિડ, એક્ઝિસ્ટન્સ ઓફ એસિડિક એમિનો એસિડ, એસિડિક એમિનો એસિડ ઇન સોલ્યુશન. ટૂંકમાં દ્રાવણની અંદર એસિડિક એમિનો એસિડ કેવી રીતે હોય? એસિડિક અને બેઝિક બે લખી દો આમ તો. એક્ઝિસ્ટન્સ ઓફ એસિડિક એમિનો એસિડ એન્ડ બેઝિક એમિનો એસિડ, બેની વાત કરીએ ચાલો, બરોબર? એસિડિક એન્ડ બેઝિક બે એમિનો એસિડની વાત કરી લઈએ આપણે. એસિડિક એન્ડ બેઝિક
એમિનો એસિડ, બંને એમિનો એસિડની વાત કરી લઈએ આપણે. જો અહીંયા સોલ્યુશનની અંદર એટલે કે દ્રાવણની અંદર એસિડિક અને બેઝિક એમિનો એસિડ કયા ફોર્મમાં હોય? હું એક એક્ઝામ્પલ લઉં, સાંભળજો. એસિડિક એમિનો એસિડ એટલે હું એસ્પાર્ટિક એસિડની વાત કરું. ચલો, NH2COOH. અને એસ્પાર્ટિક એસિડ એટલે અહીંયા COOH હોય. આ કોનું સ્ટ્રક્ચર થઈ ગયું? એસ્પાર્ટિક એસિડનું સ્ટ્રક્ચર થઈ ગયું. કોનું થઈ ગયું? આ એસ્પાર્ટિક એસિડનું સ્ટ્રક્ચર. બરોબર. આ એકચ્યુઅલી સોલ્યુશનમાં છે ને શું કરતો હોય તો કે જો એસિડ છે એટલે H+ રિલીઝ કરે, ગુમાવે. આ બરોબર છે, દૂર કરે. H+ એનો ક્યાં જવાનો? અહીંયા જવાનો. બરોબર. તો અહીંયા NH3+ થઈ જાય, NH3+. અહીંયા COO-. ટૂંકમાં આનો H+ તો આની પાસે આવેલો ગયો, પણ આ જે H+ રિલીઝ કરે ને H+, બરોબર, એ સોલ્યુશનમાં હોય. ક્યાં હોય તો કે સોલ્યુશનમાં. અને આના આયોનાઇઝેશનથી H+ રિલીઝ થાય છે ને, આના આયોનાઇઝેશનથી H+ રિલીઝ, એટલા માટે જેને એસિડિક એમિનો એસિડ બોલે છે. શા માટે ને એસિડિક એમિનો એસિડ બોલે તો કે સોલ્યુશનની અંદર H+ જનરેટ કરે એટલા માટે. પણ તમે એક વસ્તુ જુઓ, સાંભળજો, હું કહું, મસ્તીનો કોન્સેપ્ટ છે. આ એસિડિક એમિનો એસિડ છે ને, આ એસિડિક એમિનો એસિડ એ કયા ફોર્મમાં કહેવાય તો કે આ -1 ને +1 આ તો 0 થઈ જાય, બટ એક્સ્ટ્રા ચાર્જ આની પાસે નેગેટિવ છે, એટલે યાદ રાખજો આ નેગેટિવલી ચાર્જ એમિનો એસિડ છે. આ નેગેટિવલી ચાર્જ એમિનો એસિડ. ઇન શોર્ટ, તમને એક્ઝામમાં ડાયરેક્ટ ક્વેશ્ચન એવો ના પૂછે કે વિચ વન ઓફ ધ ફોલોવિંગ ઇઝ એસિડિક એમિનો એસિડ. એવું ના પૂછે વિચ વન ઓફ ધ ફોલોવિંગ ઇઝ એસિડિક એમિનો એસિડ. તમને શું પૂછે ખબર છે? વિચ વન ઓફ ધ ફોલોવિંગ ઇઝ એ નેગેટિવલી ચાર્જ એમિનો એસિડ. ઋણ વીજભારિત એમિનો એસિડ નીચેનામાંથી કયો છે? તો નેગેટિવલી ચાર્જ એમિનો એસિડ એટલે કયા એમિનો એસિડ ખબર છે? એસિડિક એમિનો એસિડ હોય ને, એસિડિક એમિનો એસિડ નેગેટિવલી ચાર્જ હોય. જો બીજી વસ્તુ, હું બેઝિક એમિનો એસિડની વાત કરું. આપણી પાસે તમને ખબર છે, જો અહીંયા છે NH2, અહીંયા છે NH2, અહીંયા COOH, CH2 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 ના અહીં NH2. એટલે આ કોનું સ્ટ્રક્ચર થયું ખબર છે ભૂલકાઓ? લાઇસિનનું સ્ટ્રક્ચર થયું. આ કોનું સ્ટ્રક્ચર થઈ ગયું? લાઇસિનનું. આ સોલ્યુશનમાં કેવી રીતે હોય ખબર છે? આ સોલ્યુશનમાં જો આ છે ને, આ પહેલા એસિડ છે એ H+ રિલીઝ કરી દે, અને H+ રિલીઝ કરે તો આની ઉપર નેગેટિવ, આ H+ ખેંચી લઈએ તો આની ઉપર પોઝિટિવ. પછી CH2, આ શું છે? CH2 CH2 CH2. અને આ સોલ્યુશનમાંથી H+ લઈ લઈએ, અને સોલ્યુશનમાંથી H+ લઈ લે. ચલો માની લો કે આમાં H2O નાખ્યો હોય, સમજો H2O નાખ્યો હોય, તો H2O નો H+ લઈ લઈએ, આ H+ લઈ લઈએ અને જનરેટ શું કરે? H2O નું OH- જનરેટ કરે. તો ડ્યુરિંગ જો આમાં એવું તમે કહી શકો, આમાં એવું કહી શકો કે આમાં H2O એટલે કે પાણીમાં નાખ્યું હોય આ, તો વોટરને આ H+ આપી દઈએ, વોટરને H+ આપી દઈએ તો અહીંયા આપણે શું લખી શકીએ? જનરલી H3O+ લખી શકીએ. શું લખી શકીએ? H3O+. જો બેની કમ્પેરિઝનથી સમજીએ આપણે. આને પાણીમાં નાખી દો તો આ H+ રિલીઝ કરી તો આ લઈ લઈએ, એટલે આ બે તો સુલટાઈ જાય. પણ આ H+ રિલીઝ કરી વોટર લઈ લઈએ તો H3O+ બની ગયો. તો સોલ્યુશનમાં H3O+ એટલે શું કહેવાય? એસિડિક એમિનો એસિડ કહેવાય. આ શું કરે તો કે વોટર પાસેથી H+ લઈ લે, અને વોટર પાસેથી H+ લઈ લે તો વોટરમાં વધે શું? તો કે OH- જનરેટ થાય, તો એ કેવો કહેવાય? બેઝિક એમિનો એસિડ કહેવાય. પણ હવે આ બેઝિક એમિનો એસિડ છે ને, એનો ચાર્જ જોવો તમે, એનો ચાર્જ સમજો. આ -1 ના +1 એ તો 0 ને, આ -1 ના +1 એ તો 0 થઈ ગયો, પણ આની ઉપર પોઝિટિવ છે એટલે એક એક્સ્ટ્રા પોઝિટિવ ચાર્જ છે ને. એક એક્સ્ટ્રા પોઝિટિવ ચાર્જ હોય તો આને શું કહેવાય? પોઝિટિવલી ચાર્જ એમિનો એસિડ કહેવાય. શું કહેવાય ને? પોઝિટિવલી, યાદ રાખજો, પોઝિટિવલી ચાર્જ એમિનો એસિડ. પોઝિટિવલી ચાર્જ એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવે. ટૂંકમાં ધન વીજભારિત એમિનો એસિડ. ઓલો છે એ ઋણ વીજભારિત એમિનો એસિડ. ફરી પાછું એક્ઝામમાં શું ક્વેશ્ચન પૂછાઈ શકે? એક્ઝામમાં ક્વેશ્ચન શું પૂછાઈ શકે? કયો એમિનો એસિડ પોઝિટિવલી ચાર્જ એમિનો એસિડ છે? તો પોઝિટિવલી ચાર્જ એમિનો એસિડ એટલે ખરેખર કયા થયા ખબર છે? બેઝિક એમિનો એસિડ થયા. બેઝિક એમિનો એસિડ છે એ પોઝિટિવલી ચાર્જ હોય.
વિચ વન ઓફ ધ ફોલોઇંગ ઇઝ એ નેગેટિવલી ચાર્જ. તો નેગેટિવલી ચાર્જ એમિનો એસિડ એટલે કયા ખબર છે? એસિડિક એમિનો એસિડ છે ને એને નેગેટિવલી ચાર્જ એમિનો એસિડ કહેવાય, કારણ કે એના સોલ્યુશનમાં એ નેગેટિવ ફોર્મમાં હોય. બેઝિક એમિનો એસિડ એના સોલ્યુશનમાં તો એ પોઝિટિવ ફોર્મમાં હોય. તો લખવું હોય તો લખી નાખજો, બરોબર. શું લખશો? એસિડિક એમિનો એસિડનું બીજું નામ શું? એસિડિક એમિનો એસિડનું બીજું નામ એસિડિક એમિનો એસિડ. એમિનો એસિડ આનું બીજું નામ શું છે ભૂલકાઓ? તો કે આનું બીજું નામ છે નેગેટિવલી ચાર્જ. નેગેટિવલી ચાર્જ એમિનો એસિડ. નેગેટિવલી ચાર્જ એમિનો એસિડ. અને બીજું બેઝિક એમિનો એસિડ છે. બેઝિક એમિનો એસિડ. બેઝિક એમિનો એસિડ એ બધાય કેવા ફોર્મમાં હોય? તો કે આ બધાય હોય છે પોઝિટિવલી ચાર્જ હોય. પોઝિટિવલી ચાર્જ. પોઝિટિવલી ચાર્જ એમિનો એસિડ. એમિનો એસિડ આ બધાય પોઝિટિવ ફોર્મમાં હોય, આ બધાય નેગેટિવ ફોર્મમાં હોય, બરાબર છે. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો, બરાબર. ઓકે, આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે કે કોને આપણે એસિડિક એમિનો એસિડ કહીએ, કોને આપણે બેઝિક એમિનો એસિડ કહીએ અને શા માટે કહીએ. હવે એક ટેકનિક સમજીએ આપણે, ઇલેક્ટ્રોફોરેસિસ. સાંભળજો, ઇલેક્ટ્રોફોરેસિસ. ઇલેક્ટ્રોફોરેસિસ આ શું કહેવા માંગે છે? ઇલેક્ટ્રોફોરેસિસ ટેકનિક શું કહેવા માંગે છે? એમાં એક સેન્ટેન્સ લખી નાખજો. ઇટ ઇઝ એ ટેકનિક ઇન વિચ, એક કામ કરો ને હું લખી દઉં. ઇટ ઇઝ એ ટેકનિક. ઇટ ઇઝ એ ટેકનિક ઇન વિચ we can separate એમિનો એસિડ. ટૂંકમાં આ એવી ટેકનિક છે કે જેની અંદર આપણે એમિનો એસિડને સેપરેટ એટલે અલગ અલગ કરી શકીએ. જો કેવી રીતે? ઇલેક્ટ્રોફોરેસિસને ઇંગ્લિશમાં ઇલેક્ટ્રોફોરેસિસ કહેવાય, ગુજરાતીમાં ઇલેક્ટ્રોફોરેસિસ જ કહેવાય. ભૂલકાઓ, ચલો આપણી પાસે માની લો કે આવો કોઈ સેલ છે, બરાબર છે. આવો કોઈ સેલ છે, ઇલેક્ટ્રોલાઇટિક સેલ, વિદ્યુત વિભાજ્ય કોષ, બરાબર. અહીંયા આપણે બેટરી જોડેલી છે. તો બેટરીનો નાનો છેડો નેગેટિવ હોય, બેટરીનો મોટો છેડો પોઝિટિવ હોય. આની સાથે જોડેલો નેગેટિવ હોય. 3 એમિનો એસિડ છે આપણી પાસે. માની લો કે એક એમિનો એસિડ આવો છે આપણી પાસે. અહીંયા છે NH2 NH3 પ્લસ COO માઇનસ, બરાબર. આ કેવું ફોર્મ કહેવાય? ઝ્વિટ્રાઇન ફોર્મ કહેવાય. આ ઝ્વિટ્રાઇન ફોર્મ છે આ, બરાબર. કોઈ પણ ઝ્વિટ્રાઇન ફોર્મ છે. બીજી વસ્તુ કે માની લો કે એક એમિનો એસિડ આપણી પાસે આવો છે. એસ્પાર્ટિક એસિડની વાત કરું, ચલો ને. એસ્પાર્ટિક એસિડ આ ફોર્મમાં હોય એના સોલ્યુશનમાં COO માઇનસ, બરાબર છે. આ કયો છે? એસ્પાર્ટિક એસિડ છે. એસ્પાર્ટિક એસિડ સોલ્યુશનમાં આ રીતનો હોય. બીજો છે આપણી પાસે, માની લો કે ગ્લુટામિક નહીં પણ આપણે લાઇસિન જ લઈએ સીધો. NH3 પ્લસ COO માઇનસ, અને લાઇસિનમાં અહીંયા NH3 પ્લસ હોય. આ કયો એમિનો એસિડ છે? લાઇસિન. હાલો વિચારો, આ એમિનો એસિડ છે. આ એમિનો એસિડ -1 +1 એટલે એ 0 થઈ ગયું, પણ આ -1 તો છે. તો -1 છે તો એ કઈ તરફ એટ્રેક્ટ થાય? તો નેગેટિવલી ચાર્જ એમિનો એસિડ કઈ તરફ એટ્રેક્ટ થાય? તો કે એનોડ ઉપર છૂટા પડે, બરાબર છે. એનોડ ઉપર. આ એમિનો એસિડ છે -1 +1 એટલે એ તો 0 થઈ ગયું. -1 +1 0, હા કે ના? આ છે પોઝિટિવલી ચાર્જ છે, તો પોઝિટિવલી ચાર્જ છે ક્યાં એટ્રેક્ટ થાય? ટૂંકમાં ક્યાં જોડાઈ જાય? તો કે કેથોડ ઉપર જોડાઈ જાય. કેથોડ ઉપર. પણ ઝ્વિટ્રાઇન નો કેથોડ ઉપર રિલીઝ થાય, નો એનોડ ઉપર રિલીઝ થાય. ફરી પાછું, ઝ્વિટ્રાઇન ક્યાં નો છૂટો પડે? ના કેથોડ ઉપર આવે કે ના તો એનોડ ઉપર આવે. કારણ કે આ નથી પોઝિટિવ કે નથી નેગેટિવ, એ તો ન્યુટ્રલ છે ને. ઝ્વિટ્રાઇન કેવું છે? ન્યુટ્રલ છે. ફરી પાછું, એસિડિક એમિનો એસિડ એટલે બધા નેગેટિવલી ચાર્જ ક્યાં છૂટા પડે? તો કે એનોડ ઉપર છૂટા પડે. પોઝિટિવલી ચાર્જ એમિનો એસિડ ક્યાં છૂટા પડે? તો કે કેથોડ ઉપર છૂટા પડે. ફરી પાછું તમને એવું પૂછે કે નીચેનામાંથી કયું, વિચ વન ઓફ ધ ફોલોઈંગ સેપરેટ ઓન કેથોડ? જો આવો ઇક્વેશન પૂછી શકે, નીચેનામાંથી કયું કેથોડ ઉપર સેપરેટ કરી શકાય? તો
તો કેથોડ ઉપર કોને સેપરેટ કરી શકાય ખબર છે? પોઝિટિવલી ચાર્જ. પોઝિટિવલી ચાર્જ એટલે શું? તો કે બેઝિક એમિનો એસિડ. પોઝિટિવલી ચાર્જ એટલે શું? તો કે બેઝિક એમિનો એસિડ. પછી એવું પૂછે કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ સેપરેટ ઓન એનોડ, કે કોને નીચેનામાંથી કોને એનોડ ઉપર છૂટો પાડી શકાય? તો એનોડ ઉપર કોને છૂટા પડી શકાય ખબર છે? એસ્પાર્ટિક એસિડ જેવાને, જે એસિડિક છે એને છૂટા પડી શકાય. એવું પૂછે કે એનોડ ઉપર સેપરેટ ન થાય ને કેથોડ ઉપર સેપરેટ ના થાય. હું આ બોલું છું પછી લખી લેજો. એનોડ અને કેથોડ ક્યાંય સેપરેટ જ ન થાય તો એવા કયા? તો કે ઝ્યુટ્રાઇન. બરોબર છે? ઝ્યુટ્રાઇન છે ને એ ન એમ નહીં કહેવાનું ન્યુટ્રલ એમિનો એસિડ એવું નહીં બોલવાનું, ઝ્યુટ્રાઇન એવું બોલવાનું. ઝ્યુટ્રાઇન છે ને એ એનોડ ઉપર છૂટા ના પડે ને કેથોડ ઉપર છૂટા ના પડે. ઝ્યુટ્રાઇન સેપરેટ ના થઈ શકાય. અને ઝ્યુટ્રાઇનની સોલ્યુબિલિટી મિનિમમ હોય, યાદ રાખજો. સોલ્યુશનમાં ઝ્યુટ્રાઇનની સોલ્યુબિલિટી મિનિમમ હોય. હું આ જે બોલું છું એ લખજો ખાસ, બરોબર? મિનિમમ હોય સોલ્યુબિલિટી. હવે એક તમારા માટે નવો વર્ડ આમ તો પીઆઈ. જેમ પીએચ હોય એમ પીઆઈ, એનો ફૂલ ફોર્મ થાય આઈસો ઇલેક્ટ્રિક પોઈન્ટ. પીઆઈ એટલે આઈસો ઇલેક્ટ્રિક પોઈન્ટ. આ શું છે? તો પીઆઈ ઇઝ એ સ્પેશિયલ પીએચ. પીઆઈ ઇઝ એ સ્પેશિયલ પીએચ in which amino acid can exist in Zwitter ion form. એટલે કે પીએચ છે ને, પીએચ એ પીઆઈ જ છે, અથવા એમ કહેવાય કે પીઆઈ છે ને એ પીએચ જ છે, પણ એ એવી પીએચ છે કે જ્યાં એમિનો એસિડ છે ને એ ઝ્વિટરાઇન ફોર્મમાં હોય. કેવા ફોર્મમાં હોય? એમિનો એસિડ છે એ ઝ્વિટરાઇન ફોર્મમાં હોય. હું ફોર એક્ઝામ્પલ આપું તમને. જો આપણી પાસે એસ્પાર્ટિક એસિડ છે, એસ્પાર્ટિક એસિડ જોજો, એસ્પાર્ટિક એસિડ આવા ફોર્મમાં હોય. જો હજી એસ્પાર્ટિક એસિડ અહીંયા C+-, બરાબર છે? આ કોનું સ્ટ્રક્ચર થઈ ગયું? તો કે એસ્પાર્ટિક એસિડનું સ્ટ્રક્ચર થઈ ગયું આ. બટ આને હું એસિડમાં નાખી દઉં. આમાં શું એડ કરું? એસિડ એડ કરું. એસિડમાં નાખી દઈએ આપણે આને. એસિડમાં એડ કરીએ એટલે પીએચ તો <7 જ હોય. એસિડ નાખીએ એટલે પીએચ <7 થાય. H+ આમાં એડ કરીએ ને તો શું થાય ખબર છે? જો આવું થાય NH3 + C+- અને H+ જોઈન્ટ થાય. પણ ક્યાં જોઈન્ટ થાય ખબર છે? H+ અહીંયા ના કરવો, કારણ કે એનો H+ ને આ બે તો એકબીજાની યાર ઇન્ટરકોન્ટેબલ હોય. H+ અહીંયા જોઈન્ટ થઈ જાય. હવે તમે કહો છો કે આ શું થઈ ગયું? ઝ્યુટ્રાઇન થઈ ગયું. આ શું બની ગયું? આ ઝ્વિટર આયન બની ગયું. આ બરાબર છે? એસ્પાર્ટિક એસિડનો ઝ્વિટ્રાઇન બની ગયો. કોનો ઝ્વિટ્રાઇન બન્યો? એસ્પાર્ટિક એસિડનો. તો તમે હવે એસિડ નાખો, એસિડ તો એકચ્યુઅલમાં એની એક્ઝેક્ટ પીએચ કેટલી થાય ખબર છે? 3 થાય. અને જે પીએચ ઝ્વિટ્રાઇન ફોર્મ બને ને, જે પીએચ ઝ્વિટ્રાઇન ફોર્મ બને ને, એ પીએચ ને પીઆઈ કહેવાય. તો આ તમારે આટલું બધું ડિટેલમાં નથી આવતો. આ તો જસ્ટ હું તમને ખાલી નોલેજ આપું છું. ક્વેશ્ચન ક્યાં પૂછાય, કેટલા પૂછાઈ શકે હું તમને હમણાં બધું જ કહીશ. પણ આ ખબર હોવી જોઈએ, કારણ કે આમાં નક્કી ન હોય કે આ ક્વેશ્ચન નહીં આવે. એમ પૂછી શકે આવો ક્વેશ્ચન. પીઆઈ એટલે શું છે? આઈસો ઇલેક્ટ્રિક પોઈન્ટ. ગુજરાતીમાં સમવિભવ બિંદુ કહેવાય. શું કહે ને? સમવિભવ બિંદુ બોલે ને, આઈસો ઇલેક્ટ્રિક પોઈન્ટ, સમવિભવ બિંદુ. તો એ પીઆઈ છે શું? તો પીઆઈ એવી સ્પેશિયલ પીએચ છે કે જે પીએચ એમિનો એસિડ ઝ્વિટ્રાઇનમાં હોય. એનું એક્ઝામ્પલ તો એસ્પાર્ટિક એસિડ છે ને, એમાં તમે એસિડ નાખો, H+ HCl નાખી દો, તો HCl નાખો, H+ નાખો, તો H+ નાખવાથી પીએચ 7 કરતા ઓછી થઈ. જો એ પીએચ 3 થાય. 3 પીએચ એ શું થાય ખબર છે? આ એસ્પાર્ટિક એસિડ ઝ્વિટ્રાઇન ફોર્મમાં હોય. તો જે પીએચ એમિનો એસિડ ઝ્વિટ્રાઇન ફોર્મમાં હોય એ પીએચ ને પીઆઈ બોલવામાં આવે છે. એ પીએચ ને શું બોલે? પીઆઈ બોલવામાં આવે. તો આઈ હોપ કે તમને ભૂલકાવા ખ્યાલ આવી ગયો હશે. બરોબર? હવે હું તમને વસ્તુ કહું, સાંભળજો. આના ક્વેશ્ચન્સ સૌથી પહેલા એમિનો એસિડમાં ક્લાસિફિકેશનથી આપણે સ્ટાર્ટ કર્યું. આલ્ફા એમિનો એસિડ, બીટા એમિનો એસિડ. આ ક્વેશ્ચન પૂછી શકે, વિચ ઓફ ધ ફોલોઈંગ આલ્ફા એમિનો એસિડ, બીટા એમિનો એસિડ યા તો ગેમા એમિનો એસિડ. આ ક્વેશ્ચન હોય ને હોય દર વર્ષે લગભગ એવો ક્વેશ્ચન હોય કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એસિડિક એમિનો એસિડ, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ બેઝિક, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ન્યુટ્રલ. આ ક્વેશ્ચન આમાંથી હશે. સ્ટ્રક્ચર પણ પૂછી શકે. સ્ટ્રક્ચરના સિંગલ લેટર બી પૂછી શકે, ટ્રિપલ લેટર બી પૂછી શકે. આ ક્વેશ્ચન પૂછી શકે. બરોબર? આ ક્વેશ્ચન
આ વખત માટે હું એવું કહી શકું કે હશે ને હશે જ, બરોબર છે, એસેન્શિયલ નોન એસેન્શિયલ વાળો. એના પછી જુઓ ઝીટરાઇન એટલે શું, તો કે કોનો ઝીટરાઇન બને, આ ક્વેશ્ચન પૂછાઈ ગયો નીટ 18માં 2018માં પૂછાઈ ગયો અને JEE 2019માં પૂછાઈ ગયો 2019માં અને નીટ 2018માં પૂછાઈ ગયો. વિચ વન ઓફ ધ ફોલોઈંગ કેન એક્ઝિસ્ટ ઇન ઝીટરાઇન ફોર્મ, નીચેનામાંથી કયું ઝીટરાઇન બનાવી શકે, તો એમાં ટીક મારવાનું તો ગ્લાયસિનને, એટલે કે એમિનો, કોઈ પણ એમિનો એસિડ હોય ને, કોઈ પણ એમિનો એસિડ એ ઝીટરાઇન બનાવી શકે, કોઈ પણ એમિનો એસિડ ઝીટરાઇન બનાવી શકે. પછી સલ્ફાનિલિક એસિડ છે એ પણ ઝીટરાઇન બનાવી શકે. તો ખાલી એમાં ટીક મારવાનું તો ગ્લાયસિન, એટલે કે એમિનો એસિડ ઝીટરાઇનની વાત આવે ને એટલે એમિનો એસિડને શોધજો પહેલા તો, બરોબર. ઓકે, પછી આ છે ને એ અતિ ડિટેલમાં મેં કરાવ્યું છે. અહીંયાથી તમને એટલું બધું ના પૂછી શકે, તમને આટલું બહુ ડિટેલમાં ના પૂછે કોણ નેગેટિવલી ચાર્જ હોય કોણ પોઝિટિવલી. અહીંયાથી જે મેં કરાવ્યું છે ને એ ઇમ્પોર્ટન્ટ છે પણ એક્ઝામમાં ઓછું પૂછાય એવું. પણ આ ખાલી ખબર રાખવાની હો કે કયું એનોડ ઉપર છૂટું પડે, કયું કેથોડ ઉપર છૂટું પડે, આ બધી વસ્તુ ખબર રાખવાની. પીઆઈ એટલે કે સમવિભવ બિંદુ, આઇસો ઇલેક્ટ્રિક પોઈન્ટ કોને કહેવાય, આ વસ્તુની ખબર રાખવાની. પણ હવે હું જે તમને કરાવું છું આ વસ્તુ ખાસ યાદ રાખજો. હવે હું જે ટોપિક તમને કરાવું વેરી ઇમ્પોર્ટન્ટ, એ તમને એક્ઝામમાં હોઈ શકે, બરોબર છે, તમારા સિલેબસમાં છે, હોઈ શકે. પેપ્ટાઇડ બોન્ડ, પેપ્ટાઇડ બોન્ડ કોને કહેવાય? પેપ્ટાઇડ બોન્ડ. પેલું જુઓ, પહેલા માની લો કે હું ડાઈપેપ્ટાઇડ બનાવું, ડાઈપેપ્ટાઇડ. ડાઈપેપ્ટાઇડ કોનાથી બને? તો કે બે એમિનો એસિડથી બને. કોનાથી બને? બે એમિનો એસિડથી. સપોઝ એક એમિનો એસિડ હું લઈ લઉં છું, સપોઝ આ શું છે તો કે એલેનિન છે. આ કયો કહેવાય? એલેનિન, બરોબર છે, એલેનિન છે આ, ALA પ્લસ NH2CH આ 2COOH. આ કયો એમિનો એસિડ કહેવાય? તો કે આ ગ્લાયસિન કહેવાય. કયો કહેવાય ભૂલકાઓ? ગ્લાયસિન, જેનો સિમ્બોલ શું? GLY. જોજો, સમજો ખાસ. એક છે એલેનિન, બીજો છે ગ્લાયસિન. હંમેશા એમિનો એસિડને લખવાની મેથડ કેવી હોય ખબર છે? કાન ખોલીને સાંભળજો, આખા કાન ખોલીને સાંભળજો. એમિનો એસિડને લખવાની મેથડ શું હોય? તો કે લેફ્ટ સાઈડ નાઇટ્રોજન લખવાનો હોય ને રાઈટ સાઈડ એસિડ લખવાનો હોય, બરોબર છે. જો મેં આમાં કહ્યું લેફ્ટ સાઈડ NH2 લખો અને રાઈટ સાઈડ અહીંયા એસિડ લખો. લેફ્ટ સાઈડ NH2, રાઈટ સાઈડ એસિડ. આ બેને ભેગા કરો, બરોબર છે, આ બેને ભેગા કરો તો આનો શું નીકળે? OH. આનો શું નીકળે? તો કે H2O રિમૂવ થાય અને આનો જે બને ડાઈપેપ્ટાઇડ, બે એમિનો એસિડને ભેગા કરીને, તો અહીંયા વધશે CO, અહીંયા આવશે NH, CH2, COOH. આને કહેવાય છે ડાઈપેપ્ટાઇડ. આ શું બન્યો છે? તો કે ડાઈપેપ્ટાઇડ બન્યો છે આ. અને આનો નામ, સિમ્બોલ, પેલો ALA છે અને બીજું GLY. આ એનું સાચું નામ છે, પણ ભૂલથી આને GLY ALA ના કહેતા, કારણ કે પહેલા જે એમિનો એસિડ છે એ એલેનિન છે, બીજા નંબરનો એમિનો એસિડ છે એ GLY એટલે ગ્લાયસિન છે. આ એવું નથી, મેથેમેટિક્સમાં કેમ હોય 2 + 3 કહો કે 3 + 2, એવું નથી હો. આમાં એવું ના કહી શકાય. આ ALA GLY છે, આ GLY ALA નથી. ટૂંકમાં પહેલા ગ્લાયસિન નથી, પહેલા શું છે? એલેનિન છે. અને આનું નામ, આ ડાઈપેપ્ટાઇડનું નામ એલેનાઇલ ગ્લાયસિન છે. આનું નામ શું છે? એલેનાઇલ. જો પહેલા એમિનો એસિડ હોય ને, પહેલો એમિનો એસિડ, એની પાછળ આઇલ સફિક્સ લગાવવાનો, આઇલ પ્રત્યય લગાવવાનો. પહેલા એમિનો એસિડની આગળ શું લગાવવાનો? આઇલ લગાવવાનો. આને કહેવાય એલેનાઇલ. શું કહે? એલેનાઇલ. પાછળનો એમિનો એસિડ હોય ને, પાછળનો, એનું જે નામ છે એનું જ, એનું ગ્લાયસિન છે તો ગ્લાયસિન જ. ધીમે ધીમે ખ્યાલ આવી જશે આ કેવી રીતે બનાવશું, બરોબર, શું કરવાનું હોય, કેવી રીતે કરવાનું હોય. ફરી પાછું, ડાઈપેપ્ટાઇડ કોને કહેવાય? તો કે ડાઈપેપ્ટાઇડ એટલે એનો મિનિંગ શું થાય ડાઈપેપ્ટાઇડનો? તો કે બે એમિનો એસિડને ભેગા કરી અને જે લિંક બનાવી એને આપણે ડાઈપેપ્ટાઇડ કહેવાય. ડાઈપેપ્ટાઇડની અંદર પેપ્ટાઇડ બોન્ડ, પેપ્ટાઇડ બોન્ડ એટલે તો કે એમાઇડ બોન્ડ. ફરી પાછો, પેપ્ટાઇડ
પેપ્ટાઇડ બોન્ડ એટલે શું છે તો કે એમાઇડ ફંક્શનલ ગ્રુપ છે. કયો સમૂહ છે? એમાઇડ ફંક્શનલ ગ્રુપ. જો ડાઈપેપ્ટાઇડ હોય, ડાઈપેપ્ટાઇડ, તો એમાં એક એમાઇડ ફંક્શનલ ગ્રુપ હોય. એક એમાઇડ ફંક્શનલ ગ્રુપ હોય. કેટલા હોય ભૂલકાઓ? એક. જો ટ્રાઈપેપ્ટાઇડ હોય, ટ્રાઈપેપ્ટાઇડ, તો એમાં બે એમાઇડ ફંક્શનલ ગ્રુપ હોય. બે એમાઇડ ફંક્શનલ ગ્રુપ હોય. જો ટેટ્રાપેપ્ટાઇડ હોય, ટેટ્રાપેપ્ટાઇડ, તો એની અંદર 3 એમાઇડ ફંક્શનલ ગ્રુપ હોય. કેટલા હોય? 3 એમાઇડ ફંક્શનલ ગ્રુપ હોય. ટૂંકમાં જેટલો ડાઈ હોય ને -1 કરી દેવાનો. ટેટ્રા સપોઝ એમ કે ડેકાપેપ્ટાઇડ, તો ડેકાપેપ્ટાઇડમાં -1 કરી નાખો એટલે 9, એટલે કે 9 એમાઇડ ફંક્શનલ ગ્રુપ હોય. જેટલું ડાઈ તો 2, ટેટ્રા તો 3. છે આનું નામ ડાઈપેપ્ટાઇડ, પણ એમાં એમાઇડ કેટલા છે? 2. ડાઈ તો ખાલી 2 એમિનો એસિડ માટે વર્ડ યુઝ કરે છે. ડાઈ તો શેના માટે? 2 એમિનો એસિડ માટે. બીજી વસ્તુ, કોઈ ભી એમિનો એસિડને ટૂંકમાં ડાઈપેપ્ટાઇડ, ટ્રાઈપેપ્ટાઇડ, પોલીપેપ્ટાઇડ, એને લખવાની મેથડ શું હોય? હે ભૂલકાઓ, સપોઝ હું આની વાત કરું તો આને લખવાની મેથડ, ડાઈપેપ્ટાઇડ હોય, ટ્રાઈપેપ્ટાઇડ હોય, ગમે તે પેપ્ટાઇડ હોય, એમાં ઓલવેઝ યાદ રાખજો, ઓલવેઝ. શું બોલું છું? ઓલવેઝ. આ વસ્તુ ખાસ યાદ રાખજો. આ વસ્તુ કઈ થઈ? આ વસ્તુ એટલે આમાં આને સી ટર્મિનલ કહેવાય. સી ટર્મિનલ. શું બોલે આને? સી ટર્મિનલ. કઈ સાઈડ હોય? તો કે રાઈટ સાઈડ હોય. આને કયો ટર્મિનલ બોલે? તો કે એન ટર્મિનલ બોલે. શું બોલે આને? એન ટર્મિનલ. અને કઈ સાઈડ હોય? તો કઈ લેફ્ટ સાઈડ હોય. કઈ સાઈડ હોય ભૂલકાઓ? લેફ્ટ સાઈડ હોય. કોઈ પણ પેપ્ટાઇડ હોય, કોઈ પણ પેપ્ટાઇડ બોન્ડ, બરોબર, ડાઈપેપ્ટાઇડ હોય, ટ્રાઈપેપ્ટાઇડ હોય, કોઈ બી હોય, એમાં નાઇટ્રોજન એન ટર્મિનલ લેફ્ટ સાઈડ લખવાનું હોય, સી ટર્મિનલ કાર્બન છે એ રાઈટ સાઈડ લખવાનો હોય. આ પેપ્ટાઇડને લખવાની મેથડ છે આ. બરોબર. એક્ઝામમાં ક્વેશ્ચન કેવા પૂછાય એ બી હું સમજાવીશ. ચલો, ડાઈપેપ્ટાઇડ પછી ટ્રાઈપેપ્ટાઇડ, ડાઈપેપ્ટાઇડ પછી ટ્રાઈપેપ્ટાઇડ. ટ્રાઈપેપ્ટાઇડ એટલે 3 એમિનો એસિડને ભેગા કરીને, 3 એમિનો એસિડને. સપોઝ એક એમિનો એસિડ હું આવો લઉં છું, જુઓ, CH2COOH પ્લસ બીજો એમિનો એસિડ સપોઝ આવો લઉં છું, અહીંયા NH2 આવે ને, લેફ્ટ સાઈડ નાઇટ્રોજન વાળું લખવાનું, અહીંયા CH2PH, અહીંયા COOH. ત્રીજો એમિનો એસિડ આવો લઉં છું, અહીંયા CH, અહીંયા CH3, અહીંયા COOH. બરોબર. ચલો, કયા કયા એમિનો એસિડ છે આ? પહેલો એમિનો એસિડને ઓળખો. આ શું છે? તો કે ગ્લાયસિન. શું છે આ? ગ્લાયસિન. આ કયો છે? તો કે ફિનાઇલ એલેનિન. આ કયો છે? તો કે એલેનિન. બરોબર. વોટર રિમૂવ કરવાનું છે આપણે. ટ્રાઈપેપ્ટાઇડ છે તો 2 મોલ વોટર રિમૂવ થશે. આનો OH, આનો H, બરોબર, આનો OH અને આનો H, આનો એસિડનો OH, આનો H. ચલો બનાવીએ ટ્રાઈપેપ્ટાઇડ. તો આવો ટ્રાઈપેપ્ટાઇડ કંઈક બનશે, CH2 CO NH CH CH2PH CO NH CH CH3 COOH. આ ટ્રાઈપેપ્ટાઇડનું નામ શું ભૂલકાવ? તો પહેલો છે ગ્લાયસિન, બીજો છે એલેનિન, સોરી એલેનિન ક્યાં છે? ફિનાઇલ એલેનિન, અને ત્રીજો છે એલેનિન. આ ટ્રાઈપેપ્ટાઇડ. આખું નામ બોલવું હોય તો આખું નામ આમ બોલાય, ગ્લાયસાઇલ, પછી ફિનાઇલ એલેનાઇલ, અને છેલ્લાનું નામ એલેનિન. ટૂંકમાં આગળ જેટલા હોય ને એટલાની પાછળ આઇલ લાગે. ગ્લાયસાઇલ, ફિનાઇલ એલેનાઇલ, અને છેલ્લું હોય ને છેલ્લું એને એમણમ લખવાનું. એલેનિન હોય તો એલેનિન, ફિનાઇલ એલેનિન હોય ફિનાઇલ એલેનિન, ગ્લાયસિન હોય તો ગ્લાયસિન. પણ આગળના જેટલા છે એ બધાની પાછળ સફિક્સ, સફિક્સ એટલે પ્રત્યય શું લાગે? તો કે આઇલ લાગે. શું લાગશે ભૂલકાઓ? આઇલ સફિક્સ લાગશે. આઈ હોપ કે તમને ડાઈપેપ્ટાઇડ કોને કહેવાય, ટ્રાઈપેપ્ટાઇડ કોને કહેવાય, આ ખ્યાલ આવી ગયો હશે. બરોબર.
અને જો હવે આના પછી પોલીપેપ્ટાઇડ, ડાયપેપ્ટાઇડ, ટ્રાયપેપ્ટાઇડ, પછી પોલીપેપ્ટાઇડ કોને કહેવાય? તો કે n નંબર્સ ઓફ એમિનો એસિડ, n નંબર્સ ઓફ એમિનો એસિડ ઘણા બધા હોય અને એમાંથી તમે વોટર કાઢો, એમાંથી તમે n વોટર કાઢો, n-1 આમ તો n-1 H2O, કારણ કે જેટલા લીધા હોય એમાંથી એક જ ઓછા નીકળશે ને વોટર, અને અહીંયા જે બને એ શું બનશે? પોલીપેપ્ટાઇડ બનશે, પોલીપેપ્ટાઇડ. અને પોલીપેપ્ટાઇડ યાદ રાખજો, મોર ધેન 1, આ ખાસ વસ્તુ યાદ રાખજો, મોર ધેન 100 એમિનો એસિડ હોય ને, 100 એમિનો એસિડ ધેન પોલીપેપ્ટાઇડ કોલ્ડ પ્રોટીન્સ. 100 કરતાં વધારે એમિનો એસિડ હોય ત્યારે જનરલી એને શું બોલવામાં આવે છે? પ્રોટીન બોલવામાં આવે છે. પણ આ યુનિવર્સલ નથી, કારણ કે ઘણા બધા પ્રોટીન એવાય છે જેમાં 100 કરતાં નીચે છે. પ્લસ બીજી વસ્તુ કે ઇન્સ્યુલિન છે, નામ તો તમે સાંભળ્યું જ હશે, બટ ઇન્સ્યુલિનની વાત કરીએ, ઇન્સ્યુલિન હેવ 51 એમિનો એસિડ. ઇન્સ્યુલિન આપણે ખબર છે ને, ડાયાબિટીસ, પેનક્રિયાસ, સ્વાદુપિંડ છે, એમાં ઇન્સ્યુલિન સ્ત્રાવ થતો એનો 51 એમિનો એસિડ છે ઇન્સ્યુલિનમાં. એટલે તમે આમાં આવું કહી ના શકો. પછી જનરલી પ્રોટીન જે છે, પ્રોટીન્સ એનો એટોમિક વેઇટ જનરલી 10,000 યુનિટથી વધારે હોય, 10,000 યુનિટ અથવા તો 10,000 યુનિટથી વધારે હોય એનો એટોમિક વેઇટ પ્રોટીન્સનો. પણ આમાં ઘણા બધા પ્રોટીન એવા બી છે કે જેનો એના કરતાં ઓછો છે. અને 100 એમિનો એસિડ, આમાં શું કીધું કે 100 એમિનો એસિડ હોવા જોઈએ, એનાથી વધારે એમિનો એસિડ હોવા જોઈએ. તો એવું નથી, ઇન્સ્યુલિન એવા છે તો જો એમાં 100 કરતાં ઓછા છે, 51 જ એમિનો એસિડ છે. એટલે પ્રોપર તમે પ્રોટીન વિશે તમે કોઈ ડેફિનેશન બોલી જ ના શકો કે આમાં આટલાથી આટલા વધારે એમિનો એસિડ હોવા જોઈએ. બરોબર, આ વસ્તુ ખાસ યાદ રાખજો. ચલો હવે આ ડાયપેપ્ટાઇડ છે, ટ્રાયપેપ્ટાઇડ હોય, ટેટ્રાપેપ્ટાઇડ હોય, આ એક્ઝામમાં ક્વેશ્ચન કેવી રીતે પૂછાય, એક્ઝામમાં ક્વેશ્ચન આના કઈ રીતે પૂછાય એ સમજીએ. માની લો કે તમને આવો ક્વેશ્ચન આપ્યો છે, આઈડેન્ટિફાઈ ધી ફોલોવિંગ ટ્રાયપેપ્ટાઇડ. તમારે નીચેનો જે ટ્રાયપેપ્ટાઇડ છે એને ઓળખવાનો છે તમારે કે આ કયો ટ્રાયપેપ્ટાઇડ છે. તો પહેલા શું કરાય ખબર છે? તમારે સોલ્યુશનમાં છે ને અહીંયાથી બ્રેક કરાય. એમાઇડ લિંકેજ જે છે ને, એમાઇડ લિંકેજ ત્યાંથી બ્રેક કરાય. તમારે આને ઓળખાય. ફરી પાછું આનું સોલ્યુશન જુઓ, આનું સોલ્યુશન આપણે અહીંયા નીચે લખીએ છીએ. જો તો એક કામ કરો, તમને આવડતું હોય તો તમે ખુદ જાતે સોલ્વ કરી જુઓ. આ NH2 છે, અહીંયા CH, અહીંયા શું છે SH, અહીંયા CO, એમના પછી છે NH, એમના પછી CH, એમના પછી CH2 PH, એમના પછી છે CO NH, એમના પછી CH CH, CH3, અહીંયા છે COOH. પહેલું કામ શું કરવાનું ભૂલકાઓ? તો કે એમાઇડ લિંકેજ અહીંયાથી બ્રેક કરવાની. એમાઇડ બોન્ડ છે, એમાઇડ બોન્ડ એને બ્રેક કરવાનો. એટલે ઓળખવાનું કેટલા એમિનો એસિડ છે. પહેલા તો 3 એમિનો એસિડ છે, ફર્સ્ટ, સેકન્ડ ને થર્ડ. આ કોનું સ્ટ્રક્ચર? તો કે સલ્ફર જે હોય, સલ્ફર, તો સલ્ફર વાળું યાદ કરો, તો સલ્ફર વાળું છે એ તો સિસ્ટીન છે. સલ્ફર વાળો છે એ શું છે? તો કે સિસ્ટીન છે. ચલો સલ્ફર વાળું સિસ્ટીન, એક મિનિટ, અહીંયા જનરલી હું તમને CH2SH લખી દઉં. એકચ્યુઅલમાં CH2SH હોય ને, CH2SH, એનાથી કોઈ ફેર નહીં પડે, તમારા કન્સેપ્ટમાં કંઈ ફેર નહીં પડે. તો એ એકચ્યુઅલી સિસ્ટીન છે. આ કોનું સ્ટ્રક્ચર છે? તો કે આ ફિનાઇલ એલેનિનનું છે. આ કોનું સ્ટ્રક્ચર છે? ફિનાઇલ એલેનિનનું. આ કોનું સ્ટ્રક્ચર છે? તો કે વેલિનનો વી. યાદ કરો, વેલિનનો વી. તો આનો ફાઇનલ આન્સર શું આવશે? ફાઇનલ આન્સર તો પેલું છે સિસ્ટીન, બીજું છે ફિનાઇલ એલેનિન અને ત્રીજું છે વેલિન. તો સિસ્ટીન, ફિનાઇલ એલેનિન, વેલિન. તો આનો આન્સર છે બી આન્સર છે ભૂલકાઓ. બરોબર, તો તમને ટ્રાયપેપ્ટાઇડનો ક્વેશ્ચન આ રીતે પૂછી શકે. ઓકે, હવે હજી એક ક્વેશ્ચન આપું, આને પોઝ કરીને જોવો હોય તો જોઈ લેજો. હજી એક ક્વેશ્ચન આપું, તમે એક ક્વેશ્ચન મને સોલ્વ કરી આપો. ચલો માની લો કે તમને આવો ક્વેશ્ચન આપ્યો છે
આને તમે સોલ્વ કરો. હાલો, સ્ટીરિયો કેમિસ્ટ્રી વાળો આપ્યો છે, એનાથી કોઈ ફેર ન પડે હો, સ્ટીરિયો કેમિસ્ટ્રીથી કોઈ ફેર ના પડે, બરોબર છે? તમારે જસ્ટ ઓળખવાનું હોય. ચલો, આનો આન્સર શું લાગે છે? પહેલા તમે વિડીયો પોઝ કરો. મેં તમને ટેકનિક સમજાવી દીધી કેવી રીતે કરવાનું. એમાઇડ લિંકેજ બ્રેક, એમાઇડ લિંકેજ બ્રેક, કેટલા એમિનો એસિડ જઈ ઓળખો અને કયા કયા એમિનો એસિડ જઈ ઓળખ્યા. ચલો, આઈ હોપ કે હવે તમે સોલ્વ કરી લીધું હશે. હું સોલ્વ કરાવું હવે. આ છે એ કયો છે? તો કે એ છે એલેનિન છે. શું છે? એલેનિન. આ CH2PH એટલે તો કે ફિનાઇલ એલેનિન છે. અને આ કોણ છે? તો કે સેરિનનું સ્ટ્રક્ચર છે. કોનું છે? સેરિનનું. તો આ આન્સર આવશે સી આન્સર. એલેનિન, ફિનાઇલ એલેનિન, સેરિન. આઈ હોપ કે તમને આ ટ્રાઇપેપ્ટાઇડ કેવી રીતે પૂછાય, આના ક્વેશ્ચન કઈ રીતે હોય એ સમજાઈ ગયો હશે. સો ફ્રેન્ડ્સ, આ બધું જ સમજવા માટે તમને વચ્ચેનો ખાલી એક પોઝિટિવલી નેગેટિવલી ચાર્જ જે વાળો એમિનો એસિડનો કન્સેપ્ટ કરો ને એ એટલું જ નથી આવતું તમારે. એટલે આવતું નથી એટલે એવું ના કહેવાય કે એક્ઝામમાં નહીં પૂછાય, એક્ઝામમાં પૂછી જ શકાય. પણ આજે જેટલું મેં આ લેક્ચરમાં કરાવું ને પરફેક્ટ તમારે કરવું પડશે, કારણ કે આમાંથી ગમે તે ક્વેશ્ચન આવી શકે. છેલ્લી 2 થી 3 ટર્મમાં તમને ખબર છે કે ભાઈ કયો નીચેનામાંથી કયો વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ એસિડિક છે, યા તો વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ બેઝિક, યા તો કયો એસેન્શિયલ છે, યા તો કયો નોન એસેન્શિયલ છે, એવા જ ક્વેશ્ચન પૂછતા. આ વખતે મને એવું લાગે છે કદાચ આમાંથી ડાયપેપ્ટાઇડ ટ્રાઇપેપ્ટાઇડને ઓળખવાનું આવે કે ભાઈ આને આઈડેન્ટિફાઈ કરો કે આ લિંક કઈ છે, અથવા તો નામ આપી દીધું હોય તો એમાંથી સ્ટ્રક્ચર ફાઇન્ડ કરવાનું કહે. સો ભૂલકાઓ, ખૂબ મહેનત કરજો. બીજી એક વસ્તુ કીધું, બધા જ એમિનો એસિડ છે ને, ઓલ એમિનો એસિડ હેવ એલ કન્ફિગ્રેશન. ફરી પાછું અહીંયા લખવું હોય તો લખી નાખજો. ઓલ એમિનો એસિડ હેવ એલ કન્ફિગ્રેશન. બધા જ એમિનો એસિડને કેવા કન્ફિગ્રેશન હોય છે? આપણે જે નેચરલી મળે છે અહીંયા જ લખી નાખો ને, પહેલી જ સ્લાઇડમાં લખી નાખજો. ઓલ એમિનો એસિડ હેવ એલ કન્ફિગ્રેશન. આપણે ડીએલ કર્યા હતા ને એમિનો એસિડના, ડીએલ જે કરતા હતા એની વાત કરીએ છીએ. પછી ઓલ એમિનો એસિડ હેવ કેપિટલ S configuration, capital S configuration, except cysteine. ટૂંકમાં આનો કહેવાનો મતલબ શું કે સિસ્ટીન સિવાયના જેટલા છે એ બધા જ S configuration. સિસ્ટીનનું યાદ કરો. સિસ્ટીન હેવ R configuration. સિસ્ટીન હેવ R કન્ફિગ્રેશન. આ એક જ એવો છે જેને R કન્ફિગ્રેશન છે, બાકી બધા જ કેવા છે? તો કે S છે. આ તો આ કન્સેપ્ટ ભૂલકાઓ બધા જ એમિનો એસિડના. આજનો લેક્ચર વેરી ઇમ્પોર્ટન્ટ ફિક્સ જ હોય. આજના લેક્ચરમાંથી છાતી ઠોકીને આપણે કહી શકીએ કે આમાંથી એક ક્વેશ્ચન આવે ને આવે જ, બરાબર? કયો ક્વેશ્ચન આવે એના માટે તમારે આખો લેક્ચર પરફેક્ટ કરી લેવો પડે. સો ભૂલકાઓ, ખૂબ મહેનત કરો, ખૂબ આગળ વધો અને ખૂબ આગળ વધીને તમારા મમ્મી પપ્પાના આશીર્વાદ લેતા જાઓ અને તમારા મમ્મી પપ્પા ખુશ થવા જોઈએ, બરાબર? એટલું બધું રીડિંગ કરો, એટલી બધી તમારી કેરિયર બનાવો. થેન્ક યુ સો મચ ભૂલકાઓ. જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ, જય હિન્દ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.